बोलो सदगुरु संत शिरोमणि सदगुरु जयदेव पधारे नारे गुरु भगवान दास महाराज की जय, नारायण दास महाराज की जय, मणिमा महाराज की जय, अपने अपने गुरु महाराज की जय, सत्य सनातन धर्म की जय। आज खजूरी पीपળિયા ગામ ઘણા ટાઈમથી મને આવવાનો વાયક હતો, 3 વર્ષથી કે બાપુ આવો આવો, પણ એનું જાણે જોગ થાય ને ત્યારે જ આવવાનું થાય. તો આજે ખજૂરી પીપળિયા ગામમાં ભગવાનદાસ મહારાજની છત્રછાયામાં નારાયણદાસ બાપુના સાનિધ્યમાં संत मिलन को जाइए तजी मान मोह ने अभिमान, ज्यो ज्यो पाव आगे धरो कोटि की यज्ञ समान. આવું સંતોનું સાનિધ્ય છે. તો આજે આપણે કોઈ વ્યવહારિક કામથી નથી મળ્યા, જગતના કામથી, સદગુરુના મહારાજના માટેથી મળવાનું થયું છે. આપણા બધા સદગુરુ મહારાજ માટે હું તમે બધા એને લઈને આવ્યા છીએ. સદગુરુના બાળક છીએ આપણે બધા. તો આજે જે રાજુભાઈ એ મારા 3 વર્ષથી મિત્ર હતા. વાયક આપે કે બાપુ આવો આવો, આ બધો જસ રાજેશભાઈ ને જાય છે. આ જે કઈ આયોજન ઉભું કરનાર રાજેશભાઈ, રાજુભાઈ, અને આ બધા આપણાનું મિલન કરાવનાર હોય તો રાજુભાઈ. બાકી હું તો કોઈને ઓળખતો નતો, બાપુને નતો ઓળખતો. તો રાજેશભાઈને પણ ધન્યવાદ છે. સુપાત્ર શિષ્ય કહેવાય. આ ગુરુમુખીની આરી નિશાની. તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો, તારા સંગનો બીજાને રંગ નથી લાગતો તું હરિજન શું હાચો. તો આજે સદગુરુ મહારાજનું સાનિધ્ય છે. આપણે થોડી ગુરુ મહારાજના ઘરની વાત કરવી. આપણા મન અને બુદ્ધિનું પરિવર્તન થાય એમાં. ભક્તિ એટલે આપણે ભક્તિના બાને ક્યાંક બીજે બેસી ગયા છીએ અને કંઈક પકડી લીધું છે, એ છોડી શકતા નથી. સદગુરુ મહારાજ સાધકની બધી ધારણાનો નાશ કરી નાખે છે. એકેય ધારણા રહેવા નથી દેતા. કોઈ ધારણા નહીં. જે પકડેલું છે એ છોડાવે, પકડેલું છે એ છોડાવે. આ જગતની અંદર 2 ધારા ચાલે છે. ધર્મગુરુ પકડાવે, સદગુરુ છોડાવે. અહીં તાર પકડવું નથી. જે પકડેલું છે અહીંયાથી છોડાવે, જે પકડેલું છે અહીંયાથી છોડાવે એને સદગુરુ કહેવાય. અને ધર્મગુરુ પકડાવે, કાં તો મંત્ર આપે, કાં તો કાનમાં ફૂંક મારે, કાં તો કંઠિયું વાંધે, કાં તો ગાડાનું ભટીલા કરવાના આપે. ધર્મના ભાગલા પાડે, ભગવાનને ભાગલા પાડે. એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દીધી. ઓલો ઓલાના ભગવાનનું નામ ના લે, ઓલો ઓલાના ભગવાનનું નામ ના લે, ઓલો ઓલાના ગુરુનું નામ ના લે, ઓલો ઓલાના ગુરુનું છિન્ન ભિન્ન કરી નાખ્યું. અને ધર્મ ન કહેવાય. ધર્મ બહુજન હિતાય, બહુજન સુખાય, કે જેની અંદર જાજા માણસનું હિત હોય, જાજા માણસનું કલ્યાણ હોય, એને ધર્મ કહેવાય. તો એ ધર્મનું નામ છે સ્વધર્મ. કયો ધર્મ? સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, બીજાનો નહીં. આપણે બીજાના ધર્મને પકડી લીધો છે. સદગુરુ છોડાવે છે. પાપ તારો પોકાર જાડે જા, ધર્મ તારો સંભાળ, બીજાનો નહીં. સદગુરુ અને ધર્મગુરુ આદિ અનાદિ કાળથી આ 2 ધારા ચાલતી આવે છે ભારતની ધરતી ઉપર. તો એમાં ધર્મગુરુ છે એને આપણાને 18 ભાગમાં વહેંચી દીધા. નોકા નોકા ભગવાન બનાયા, નોકા નોકા મંદિર બનાયા, નોકી નોકી વિધિઓ આપી, ચકેડે ચડાયો જીવને.
સદગુરુ છે ડાયરેક્ટ સીધું તમારી સુરતાનું કનેક્શન વ્યાપકની જોડે કરે છે. સીધું જ તમારી સુરતાનું કનેક્શન વ્યાપકની જોડે કરે છે. આ દુનિયાની અંદર વ્યક્તિ હોય એના મંદિર હોય, વ્યક્તિ હોય એના પુસ્તક હોય, અને વ્યક્તિ હોય અહીંયા વાદે હોય. વ્યાપકમાં કોઈ ઝઘડો નથી, વ્યાપકનું કોઈ પુસ્તક નથી, વ્યાપકનું કોઈ મંદિર નથી. તો આવો જે અસીમ વેરા ગુરુજી તારો પાર ન પાયો, વારી વારી વારના અખંડા ધણીને તમે ઓળખો. એનું સ્વરૂપ કેવડું છે? આકાશ તંબુ, આ ધરાજ આજમ, 10 તણી દીપાળ. આમાં આ મેલ માટેનો કરીને ભગવાન હું તને ક્યાં બેહારું? ભગવાન એવા મંદિરમાં હમાય એવો નથી, વૈરાટ છે. એને વ્યાપક શક્તિ કીધી છે. વૈજ્ઞાનિકોએ અદ્રશ્ય શક્તિ કીધી છે, અંગ્રેજોએ વિલ પાવર કીધો છે. આપણા સંતોએ, જ્ઞાનીઓએ કોઈ આત્મા કીધો, કોઈ પરમાત્મા કીધો, કોઈ અલગ કીધું, કોઈ નિર્વાણ કીધું, કોઈ નિજનામ કીધું, કોઈ જીનામ કીધું, કોઈ વચન કીધું, કોઈ મૂળ વચન કીધું, કોઈ સતનામ કીધું. વાત એક જ છે. જો સદગુરુ બધાનો સમન્વય કરે છે, એમને કે હું કવિ જ હાચું. સદગુરુ કહે છે જે હું કહું છું એ તમારી બુદ્ધિની એરણ ઉપર કસો, 1000 વાર કસો. સત્ય લાગે તો સ્વીકાર કરો, ને તો જવા દો. હું કવિ માની નહીં લેવાનું. આપણે આ બધું માનતા માનતા આવ્યા છીએ એટલે અંધશ્રદ્ધામાં પડી ગયા. પોતાનો અનુભવ કરવાનો છે. હું કોણ છું? આ કાયામાં બોલે કે હું કોણ છું? આ કાયામાં આવ્યો ક્યાંથી? આ કાયા પડી જશે પછી હું જઈશ ક્યાં? આ ઘર સદગુરુ બતાવે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ કાં તો રામની પછવાડે વરગાડે, કાં તો કૃષ્ણની પછવાડે વરગાડે, કાં તો રામાપીરની પછવાડે વરગાડે, કાં તો ઈસુની પછવાડે વરગાડે, કાં તો મોહમ્મદની પછવાડે વરગાડે, કાં તો ગણેશની પછવાડે વરગાડે, વ્યક્તિની પછવાડે વરગાડે. સદગુરુ મહારાજ વ્યક્તિની પછવાડે નથી વરગાડતા. આપણા બધાના પાવર એક જગ્યાએથી આવે છે. અહીંયા કોઈ મંદિર નથી, અહીંયા કોઈ માણાનું બનાવેલો ભગવાન નથી, અહીંયા કોઈ પુસ્તક નથી. બધાય પુસ્તક બાદ કરીને જે જ્ઞાન આપવામાં આવે છે એને નિજ જ્ઞાન કીધું. નિજ કહેતા પોતાનું, બીજાનું ઉદાર જ્ઞાન નહીં. ગીતાનું નહીં, રામાયણનું નહીં, બાઇબલનું નહીં, પુરાણનું નહીં, 4 વેદનું નહીં, 18 પુરાણનું નહીં. આ તો બધા માનવ સર્જિત છે, માણસોના લખેલ. પણ લખવા વાળો મોટો કે પુસ્તક મોટું? આપણે એ વિચાર નથી કર્યો. લખ્યું તો માનવે ને, ઉપરથી પડ્યું નથી કાંઈ. તો એ લખવા વાળો લખવામાં આવતો નથી, એનાથી બહાર લઈ જાય છે. એને જાણવાનો છે. આ નાદ અને બૂંદ, આ બેથી શરીરનું બંધારણ થયું. એ નાદ અને બૂંદ ઉપર જેની સત્તા છે, કેની સત્તા છે? નાદ અને બૂંદ ઉપર. બૂંદથી આ શરીરનું બંધારણ થયું. માતા પિતાના સજોગથી આ શરીર બન્યું. અને એની અંદર જે આ પાવર બોલે છે, નાદ કહેતા અવાજ, આ પાવર બોલે છે. આ બેની ઉપર સત્તા કેની છે? નાદ અને બૂંદ. એ બેની ઉપર જેની સત્તા છે એને સંતોએ અલગ કીધો. ડિરિઝન કીધો, કોઈ સાક્ષી કીધો, કોઈ આત્મા કીધો. એને જાણવાનો છે. એ નાદમાંય નથી આવતો, બુંદમાંય નથી આવતો. નહીં નાદરો, નહીં બુંદરો, કોણ ગુરુ કોણ ચેલો. ઝીલમિલી ઝીલમિલી જોત જલત એમાં આપી જ કીધું છે અકેલો. પણ આ ઘર સદગુરુ બતાવે એટલે સદગુરુનો મહિમા છે, આ ધર્મગુરુનો નહીં.
સદગુરુની દ્રષ્ટિમાં તમે બધા બેઠા છો, એની દ્રષ્ટિમાં એવું નથી કે આ મારો સેવક છે ને આ મારો નથી. એની દ્રષ્ટિમાં તો બધા એના, હું તમારો, તમે મારા. ધર્મગુરુ તો પેલા જોઈ લેશે ત્રાસી નજરે કે આ મારો ચેલો છે કે બીજાનો. આવી તો એની નજરમાં ઝેર હોય પેલા કે આને વાત ના કરાય, મારો નથી. સદગુરુ જોડે છે. ગુરુ એટલે કોઈ વ્યક્તિ નથી, એક વ્યાપક શક્તિ છે. ગુરુ તારો પારો ના પાયો એટલે કીધું. ગુરુ એક વ્યાપક સત્તા છે અને આ સાકાર સ્વરૂપે આવીને બોલી રહ્યો છે એટલે મહિમા સદગુરુનો છે. ઓલો તો હાથમાં આવે એવો નથી. તો આને ગોતવું કેવી રીતે? તો આવા સાકાર સ્વરૂપે જે સાચા સંતો બેઠા છે એ સાચા સંતો. એટલે દાસીએ જગું કીધું કે સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. ગાદીઓના ગાડીઓના નહીં, પૈસાના નહીં, મંદિરોના નહીં, આશ્રમોના નહીં, ભક્તિ કેરા મોડ. એટલે ખોટાઈ હોય એ વાત નક્કી થયું ને તો ટાંક મારી હોય સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. એની જોડે આ જ્ઞાન સિવાય બીજું કઈ વાત હોય નહીં. ધર્મગુરુ વ્યક્તિની પછવાડે વરગાડે છે, સદગુરુ વ્યાપકની પછવાડે. તો ભજન અને સત્સંગ એવા હોવા જોઈએ કે જેની અંદર આપણું મન બુદ્ધિનું પરિવર્તન થવું જોઈએ. કોઈની કહાનીઓ વાંચવી એને આખ્યાન કહેવાય. એ ત્રીજા પુરુષની વાત આવી. ભજન અને સત્સંગ એવા હોય જેમાં બેની જ વાત આવે, સાંભળનાર અને બોલનાર. સાંભળનાર ને એમ થાય કે મને કહેશે, મને કહેશે, મને કહેશે, ટોર્ચર થાય, ફટ 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 ચિનગારી વાગે. એને એમ લાગે મને કહેશે, મને કહેશે. ત્રીજા પુરુષની વાત ના આવે. ત્રીજા પુરુષની વાત કથાકારો કરે. આવી કથાઓ સાંભળી ફૂટ્યા કાન, અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. રામની કથા કરવી, કૃષ્ણની કથા કરવી, રામાપીરની કથા કરવી. જે ગામની અંદર કથા હોય, લાખો રૂપિયાના ખર્ચે મેળા મંડપ થયા હોય, 25 કરોડ વપરાયા હોય, ત્રીજા મહિને એ ગામમાં જઈને તપાસ કરો તમારા ગામમાંથી દારૂ જતો રહ્યો, જુગાર જતો રહ્યો, ચોરી જતી રહી, જારી જતી રહી, જીવ હિંસા જતી રહી, માંસાહાર જતો રહ્યો, બધા ભાઈચારાથી જીવન જીવે છે, બધાના મહણિયા એક થયા. જો આમાં કશો આવો ફેર ના પડતો હોય તો આવા ખર્ચા કરીને કરવાનું શું? કથા હાલતી હોય, શબ્દ હાલતી હોય, ત્યાં સુધી જે પથ્થરની મૂર્તિ ખોડી હોય ને બેઠા હોય બધા. જેવા મંડપની બહાર નીકળે એટલે એવા ને એવા. તો આવી કથાઓથી આપણું કલ્યાણ નથી. એટલે એ કથા તેમાં અખાએ ના પાડી. આવી કથા સાંભળી ફૂટ્યા કાન, અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો સાચા સદગુરુ શું કે છે? અમે કેવા ભજનમાં ગયા હતા, રાગતાલ ઉપર લડવું એવા નહીં જેમાં શબ્દે શબ્દે ચિનગારી હતી, મન બુદ્ધિનું પરિવર્તન હતું. કે ભજનમાં ગયા હતા અમે એવા સત્સંગમાં,
અમે એમાં ભજન સત્સંગમાં ગયા તા, નકરા રાગ તાલ ઉપર લડવું એવા નહીં. શબ્દે શબ્દે ચિનગારી હતી. ભ્રમણાયું ભાંગી મારી નાત અને જાતને. ભ્રમણાયું ભાંગી મારી નાત અને જાતને. પરમાત્માની બનાવેલ બે જાતિ, એક સ્ત્રી અને એક પુરુષ. એમાં પૂછવાનું ના આવે તમે કેવા છો, જોયા ભેગી ખબર પડી જાય છે. આ સ્ત્રી છે, આ પુરુષ છે, બેના ઘાટ જુદા છે. પૂછવાનું આવતું હોય એને ધર્મ ના કહેવાય. જે ધર્મ ની અંદર પૂછવામાં આવતું હોય તમે કઈ જ્ઞાતિના છો, તો એ ધર્મમાં આપણે જવાનું નહીં. તમે કેવા છો આવું પૂછે ત્યાં નહીં જવાનું. ત્યાં સત્ય નથી. જ્યાં સત્ય છે ત્યાં આવું પૂછવામાં નથી આવતું. તો પરમાત્માની બનાવેલી બે જાતિ, સ્ત્રી અને પુરુષ. બીજું બધું માણસોનું નાખેલું વેજીટેબલ છે. છઠ્ઠી મૂકી ત્યારથી હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું શીખ છું, હું પારસી છું, હું યહૂદી છું. આ બધું કેને બનાવ્યું? માણસોએ. અને આ ઉભું કરનાર કોણ છે? આપણે નહીં. આપણે નથી ઉભું કર્યું. ચાર વર્ણ કેને બનાયા? બ્રાહ્મણોએ. આપણે થોડા બનાયા છે. આ ભારત દેશ સંતોનો દેશ હતો. આ નર અને નારી બે જ હતા. નર ને નારી, સ્ત્રી અને પુરુષ. બરાબર? એમાંથી આ બધા આયા, એને ચાર વર્ણ કર્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એક જ માનવની જાતને ચાર ઢાંચામાં ઢાળી. ચાર ની પછી 8 કરી, 8 ને હોળ કરી. અત્યારે તો કેટલી છે એનું નક્કી નથી. તો આ બધું તોડી નાખ્યું. મારા સદગુરુનો સત્સંગ એવો હતો, શબ્દે શબ્દે ચિનગારી હતી. આ બધી ભ્રમણાઓ હતી, એ ભ્રમણાઓ નીકળતી જતી હતી. બેનને ડિલિવરી આવે એટલે એટલું જ પૂછી શકાય કે બેનને શું આવ્યું. એનાથી વિશેષ આપણાથી એક શબ્દ નહીં બોલાય. અને સામેથી જવાબ આવે બાબો આવ્યો અથવા બેબી આવી. હજી સુધી કોઈ બેનને હિન્દુ આવ્યો નથી, કોઈ બેનને મુસલમાન નથી આવ્યો, પારસી નથી આવ્યો, હરિજન નથી આવ્યો, વાણિયો નથી આવ્યો, બંગી નથી આવ્યો, લુહાર નથી આવ્યો, કુંભાર નથી આવ્યો, કઈ હુતાર ગાંચી મૂચી નથી આવ્યો. આવે? કોઈ દી ના આવે. જનેતા ફક્ત બાળકને જન્મ આપે છે. હિન્દુને નથી આપતી કે નથી મુસલમાનને આપતી. મુસલમાન બનાવવામાં આવે છે. થોડીક ચામડી કાપીને સુન્નત કરાવે. હિન્દુને જનોઈ કરાવે. હિન્દુ મુસલમાન દોનો ભાઈ કસબી છે, સાચા નથી. એકે લીની માલા તો એકે લીની તસ્બી. એક રહે રોજા, એક રહે એકાદશી, એક જાય છે મક્કા, એક જાય છે કાશી. હમણાં મહારાજ જઈને આયા. બરાબર? એક જાય કાશી. दोनों के गले लग रही है फांसी. कबीर कैसे, હું નથી કહેતો. दोनों के गले लग रही है फांसी. કહે કબીર સુનો નર બેધુ. હું જ્ઞાનીઓને કહું છું, હે પંડિતો, હે મૌલવીઓ, પૂછો ને પૂરા પંડિતોને આ નિજના ગુરુ કોણ છે? તમે બાદશો નહીં, રામપુર કે છે. આની વાત કરો ને, બીજું બધું જવા દેવો. નિજના ગુરુ કોણ છે? કબીરે કીધું કે હે પંડિતો, હે મૌલવીઓ, મારી નજીક આવો. કાયામાં બોલણહાર એ હિન્દુ છે કે તુરક? આટલો જવાબ આપો ને. એમ રામાપીરે પંડિતોને મૌલવીઓને કીધું તમે બાદશો ને ઝઘડા ના કરશો. રામાપીરે પણ એકતા કરાવી કે આ નિજના ગુરુ કોણ છે? નિજ કહેતા પોતે. એનો ગુરુ કોણ? એ જવાબ આપો ને. તમારો ગુરુ કોણ? કે આ એના ગુરુ કોણ? આ એના ગુરુ કોણ? આ પણ નિજનો ગુરુ કોણ? તો પંડિતો મૌલવીઓ જવાબ નતા આપ્યા. તો કે શબદ કેરી ધાર કોણ? આસમાન કેરા ગાજ કોણ? આટલો જવાબ આપો. થોથા પોથા એક બાજુ મૂકો. જવાબ આપી શક્યા નહીં. એ તો પોથી વાંચી વાંચી બોલતા હતા. તો એ કબીરે કીધું કે કાયામાં બોલનાર હિન્દુ છે કે તુરક? એ હિન્દુ છે કે મુસલમાન? સ્ત્રી છે કે પુરુષ? બાળક છે કે બુઢો? જવાબ આપી ગયા. ચૂપચાપ જતા રહ્યા. કબીર એકલા ઉભા રહ્યા.
એ આવો પાસાઓ જવાબ આપો. આ કાયામાં બોલણહાર ગેબી છે. કેવો છે? ગેબી. ગેબી આયા ગેબ છે. વાહ કશું નથી યાર. હિન્દુ, મુસલમાન, શીખ, પારસી, યહૂદી, અહીંયા કોઈ પંથ નથી. અહીંયા પંથ હતા એ તો પૂરા થઈ ગયા. સદગુરુ બધા પંથ પૂરા કરાવે છે. એ ગેબી આયા ગેપ છે. પણ કોઈ જો સાચો સદગુરુ મળે ને તમારી સુરતાને ઉલટાઈને જો એ ગેપમાં હમાડી દે તો છૂટી જાય આ સર્વે હેબ. હિન્દુની, મુસલમાનની, શીખની, પારસીની. હમણાં અમે આવતા હતા એસટીમાં, રસ્તામાં ગાડર મળ્યા. કેટલાય ગાડેડા જતા હતા. એસટી ઉભી રહી. રબારીને કીધું, ભાઈ આ ગાડેડાને ચાંગલા કેમ કર્યા છે? કોકને લાલ, કોકને કાળો, કોઈને લીલો, કોઈને પીળો. બાપુ તમે આવા સફેદ કપડા પહેરીને ઉભા છો, તમને ખબર નથી પડતી આ શું કામ કર્યા છે? ના એટલે તો પૂછું છું. તે કે આ એક ધણીના નથી, નખનોખા ધણીના છે. એટલે કોઈને લીલા કર્યા છે, કોઈને લાલ કર્યા છે, કોઈને પીળા કર્યા છે, બરાબર, કોઈને ઢીંઢામાં કર્યા છે. ઝટ જડી જાય. એ આ ધર્મગુરુએ ચાંદલા એટલે આપ્યા છે આચાર્યનું ભૂટીલું. ખબર પડી જાય કે આપણા વારો છે. આચાર્યનું ભૂટીલું, મહાદેવની આડ ખબર પડે આ આપણા પંથનો છે. સ્વામિનારાયણનો ચાંદલો, એને ખબર પડી જાય કે આપણા પંથનો છે. વૈષ્ણવની ફાટ, જે ધર્મની અંદર ચાંદલા નોખા થતા હોય, જે ધર્મની અંદર માણસને ઊંચ નીચના ભેદભાવ રાખતા હોય, છૂત અછૂતના ભેદભાવ હોય, એને કેમ ધર્મ કહેવો? આપણે ધર્મના નામે કંઈક બીજે બેહી ગયા છીએ. હજી આપણાને કોઈ એવો સાચો સદગુરુ નથી મળ્યો ક્યાંથી છોડાવે. બાપા આમાં છૂટવાનું છે, બંધાવાનું નથી. એટલે મેં કીધું અમારે માણાને માંડે છે ચાંદલા, તમે ઘેટાને માંડો છો. આચાર્યનું ભૂટીલું, મહાદેવની આડ, સ્વામિનારાયણનો ચાંદલો, વૈષ્ણવની ફાટ. જો આ ચાંદલા સત્ય હોય તો ભગવાન ભૂલ્યો ને? ચાંદલા હોતા જન્મ થવો જોઈએ કે નહીં? ભાવ હાચું કે જો ચાંદલા સત્ય હોય, ચાંદલા માંડવાથી જ ભગત બનાતું હોય, નિર્વાણ પદની પ્રાપ્તિ મળતી હોય, તો પેલા જનતાની ઓદરથી જન્મ થયો તાણે એકય ચાંદલો હતો નહીં. તો ચાંદલા સત્ય નથી એ વાત અહીં નક્કી થાય છે. ચાંદલા માણાની બનાવેલી રમત છે. તો આખો કે આવા ટીલા ટપકા કરવામાં મારા 52 વર્ષ 53 વર્ષ બગડ્યા, તોય મને આ બ્રહ્મ જ્ઞાન ના આવ્યું. તો મારા વાલા સંતો, આમાંથી આપણે બહાર નીકળવાનું છે. ઓલો વાયરસ તો સારો છે, કોરોના તો જતો રહ્યો, પણ આ વાયરસ એવો છે હજી નથી જતો, જીવ લીધા વિના નહીં જાય. ગામડામાં તપાસ કરો. આ તમારું ગામ છે, ગામમાં સીમાડે મહણિયા હશે, બધાના જુદા જુદા. આ કેનું છે? પટેલોનું. આ કેનું? બાવાનું. આ કેનું? વણકરનું. આ કેનું? રાવણનું. મર્યા પછી જેના મહાણે જુદા છે. એ દેશની પ્રજા એકતા કેમ હાંસલ કરી શકે? મર્યા પછી જેના મહાણે નોખા કરવામાં આવે, મર્યા પછી મળદાય ભેગા નહીં, એ નોખા નોખા ઈમાયો ભળી જાય. જીવતા તો ભેડા ના ભળવા દીધા, હોવા પછી જેના મહાણે નોખા કર્યા છે. આવા તો ધર્મો છે. અને પાછા અમે કેવી ધર્મી છીએ. શેના ધર્મી? ધર્મા સાર. ધર્મનો સાર શું? સારા કર્મ કરો. ધર્મા સાર, સારા કર્મ કરો. કર્મને જોવા, આમાં બીજું કઈ નથી કરવાનું. હવે જે ધર્મ સારા કર્મ નથી કરતો, છૂત અછૂતના ભેદભાવ રાખે છે, એને ધર્મ કેમ કહેવો? અડીના ભળાતા હોય, જે ધર્મની અંદર ભગવાનના ભાગલા પડતા હોય, માતાઓના ભાગલા પડતા હોય, જાતિના ભાગલા પડતા હોય, ઊંચ નીચના ભેદભાવ હોય, એકને ઊંચો ગણે ને એકને નીચો ગણે, એને ધર્મ ના કહેવાય. બેયને હરખા કરે, સમદ્રષ્ટિ. અહીંયા કોઈ નાનું નથી, મોટું નથી. નાનો મોટું કાંઈ નહીં જગમાં. સર્વે સમજાયું, ગુરુ સર્વે સમજાયું. મારા ગુરુએ મને હરખાઈ કરાવી દીધી. હવે નાનું મોટું મારી દ્રષ્ટિમાં નથી.
આ મને અહીં આસને બેહાડવાનું કારણ શું છે કે વક્તા પુરુષનું આસન હંમેશા ઊંચું હોય, બીજો કોઈ ફરક નથી. તમે ને હું બધા એક છીએ. જેમ સિચોડો હાલતો હોય અને કુંડી નીચે હોય અને એમાં સિચોડો ઊંચાણ ઉપર હોય ને એમાંથી રસ નીકળે એ કુંડીમાં જાય, બરાબર? કુંડી ઊંચી હોય ને સિચોડો નીચો હોય તો કુંડી પર રસ ના જાય. એટલે વક્તા પુરુષનું આસન થોડું ઊંચું હોય અને જે સાંભળનારનું નીચું હોય. અહીંથી જે શબ્દ આવે છે એ સીધો આમ જાય, આટલો જ ફરક છે, બીજું કાંઈ નથી. બાકી તું નાનો ને હું મોટો, આ ખ્યાલ જગતનો ખોટો. આમાં નાનું મોટું કાંઈ નથી, આટલો ફરક છે. એટલે મને આ બેહાડવામાં આવ્યો છે. અને આ ગાદી કેની છે? મારી નથી, મારા સદગુરુની છે. એક ગધેડો હતો અને આવો ગણપતિનો તહેવાર અને ગધેડાને ગણપતિ બેહારે ને આખા ગામમાં વરઘોડો કાઢ્યો. બધા ગધેડા ફૂલહાર કરે, ચાંદલા કરે, ચુંડલી કરે, પગે લાગે. હવે લાગતા હતા ગણપતિને અને ગધેડા ડાઉટ થયો કે આ બધા મને ફૂલહાર કરે છે, મને પગે લાગે છે. ગધેડાને એવો વેમ કરી દયો કે આખું ગામ મને પગે લાગે છે. અને ભોંકણ આવ્યું ગધેડાને બાપા. જેવો ભોંકણ કર્યું ને એમાં ગણપતિની મૂર્તિ હેઠી પાડી દીધી. એવો ઈની જે ફૂલાર કરતા હતા ને એ જ માણસોએ ધોકાવારી કરી. તો કેને લઈને હતું? ગણપતિ. એમ એના પીઠ ઉપર ગણપતિ હતા, એમ મારી ઉપર મારો સદગુરુ છે. હું નહીં, એ બોલાવે ને હું બોલું છું. મારી કોઈ તાકાત નથી, પાવર અહીંયાથી આવે છે. ગુરુ તારો પાર નો પાયો, વારી વારી વારના અખંડા ધણીને ઓળખો. મારો સદગુરુ બોલણહાર છે, હું ના બોલી શકું. આ ગાદી ગુરુની છે અને ગુરુની ગાદી ઉપર બેહીને જો હું ખોટું બોલું તો હું ભ્રષ્ટાચારી કહેવાઉં. હું ભ્રષ્ટાચારી કહેવાઉં, હું સંત નથી. ગુરુની ગાદી ઉપર બેસીને બોલવું એટલે કેવળ નગ્ન સત્ય બોલવાનું આવ્યું, ભેળસેડિયું નહીં. ભેળસેડિયું સત્ય કયું? નરવા કુંજરવા. આવું ખાલી યુધિષ્ઠિર રાજા બોલી ગયા. ધર્મ રાજા રથ હેઠો બેસી ગયો ધર્મનો. નરવા કુંજરવા કીધું એમાં કે હાથી છે કે પછી ગુરુનો દીકરો છે, કોણ મર્યું એ ખબર નથી. નરવા કુંજરવા ખબર હતી તોય અડધું સત્ય બોલ્યા. ધર્મનો રથ નીચો બેસી ગયો. તો ગુરુની ગાદી ઉપર બેસી નરવા કુંજરવા વાળું જ્ઞાન ચાલે નહીં. ભ્રમણાયો ભાંગી મારી નાત અને જાતની, સર્વેમાં એક જ છે આત્મા. આ બધા એના ઘટઘટમાં જે બોલણહાર છે એક જ છે, જુદો જુદો નથી. અને જે જુદું જુદું જોવે છે એને સદગુરુ કહેવાય નહીં. એમ તમારી સુરતાનું કનેક્શન અહીંયા કરે છે ડાયરેક્ટ. કઈ નથી અહીંયા, અને જ્યાં કઈ નથી ને અહીંયા સત્ય છે. હવે એ સત્યની મંજિલે પોકવું હોય તો કોઈ વિધિ કામમાં નહીં આવે, કોઈ મંત્ર કામમાં નહીં આવે, કોઈ યોગ કામમાં નહીં આવે, કોઈ સિદ્ધિ કામમાં નહીં આવે. આવરણો છોડવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. મંત્ર તંત્ર સબ ઝૂઠ હે, મત ભરમો સંસારા, સાર શબ્દ જાને બિના બુડી મુવા સંસારા. આવરણો છોડવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. એ આવરણ કોણ છોડાવે? સદગુરુ. અવગુણ છોડાવે આપણા રે, સત્સંગ કરીએ રે સનો. અવગુણ છોડાવે સનો જીવાના ઉદવડા થાય રે. શું છોડવાનું છે? અવગુણો. બીજું કાંઈ છોડવાનું નથી. ડુંગળી નથી છોડવી, લહણ નથી છોડવું, ખાલી લખણ બદલવાના છે. હવે ઓલા કે ડુંગળી ના ખાવી, લહણ ના ખાવું, બુધવારે બારગામ ના જવું, શનિવારે દાઢી ના કરવી, હેઠિયું પથારીઓ કરવી.
પૂનમું રેવીને બીજું રેવીને આમ મેળાવે એવું છે. અવગુણો છોડવાના છે. ઘણા અવગુણો આપણામાં પડ્યા છે. દારૂ, જુગાર, ચોરી, ઝારી, જીવ, ઈર્ષા, માંસાહાર નહીં કરવો. આને મનુષ્ય કહેવાય. જનેતાની ઓદરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે પછી જેવા વિચારોનું સેવન કરે એવો ઈ બની જાય છે. જનેતાની ઓદરથી દીકરો જન્મે અને દારૂ પીવાના વિચારોનું સેવન કરે અને એ વિચારો ભેગું જે હાલી નીકળે એ જ દારૂડિયો થાય છે ને કે બીજા થાય? દારૂડિયો થવાય છે, જન્મતા નથી. એમ ચોરી કરવાના વિચારોનું સેવન કરે અને વિચારો ભેગું જે હાલી નીકળે એ જ ચોર થાય છે ને. તો ચોર થવાય છે ને, જન્મતા નથી, થવાય છે. કોઈ જનેતા ચોરને જન્મ નથી આપતી ભલામણા. આટલી તો બુદ્ધિ હોય ને. એમ જુગાર રમવાના વિચારોનું સેવન કરે, વિચારો ભેગું જે હાલી નીકળે એ જ જુગારીઓ થાય છે. તો જુગારીઓ થવાય છે, જન્મતા નથી. જારી કર્મ કરવાના વિચારોનું સેવન કરે એ જ એવો થાય છે, જન્મતા નથી. જીવ હિંસા, જીવો અને જીવવા દો. કોઈ પણ પશુને મારવું નહીં, પંખીને મારવું નહીં, કોઈ પ્રાણીની હત્યા કરવી નહીં. આપણે જીવાડવાની તાકાત નથી તો મારવાનો આપણો અધિકાર નથી. જીવો અને જીવવા દો. જીવ હિંસા, કોઈ પણ જીવને મારીને એનું મટન ખાવું ઘોર પાપ લાગે છે. જીવતોય ના ખવાય કે મરેલું ના ખવાય. સંત રોહિદાસ બાપા ના પાડે છે. માટી ખાતે મન ડગે, અંતરમાં પડે ઘાત, કર્યા વિનાનું કર્મ લાગે. સતભાખે રોહિદાસ. હું નથી કહેતો, રોહિદાસ બાપા કહે છે. આપણે એનું નથી માનતા. તો આ માંસાહાર નહીં કરવો. હવે આવા વિચારોનું સેવન જે કરે છે એમાં જે હાલી નીકળે છે એ જ પાપી થાય છે. એને પાપી કહેવાય. પાપી થવાય છે, જન્મતા નથી. તો શું ભગવાન જન્મતા હશે? આ બધું થવાય છે તો ભગવાને થવાય છે. તો ભગવાન થવું હોય શું કરવું? તો આ ભૂંડક મૂકવાની આવી અને ભલાયો કરી લો ભલાયું થોડા જીવના જાડેજા. ભલું કરે છો ભગવાન, બીજું એ કઈ નહીં. તું ભલું કરતો થઈ જા, બધાનું સારું એટલે તું ભગવાન થવાય છે. તો આવા અવગુણો આપણે છોડવાના આયા. મારી બહેનોનો ધર્મ શું છે? એને ખળના બળ પૂજવાના નથી. કોઈ માટીના, ગારાના, તાંબાના, પિત્તળના ભગવાન બહેનોને ના પૂજાય. એનો ધર્મ છે, એનો પતિ એ પરમેશ્વર, આપણો સત્ય સનાતન ધર્મ. મારી બહેનોનો ધર્મ ઈ છે. જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિનાનો ધર્મ નહીં હાલે. ભક્તિ કરો તો હરજી આગમ ભેદને જાણો. ઓલા તો ધજાયું લઈને દોડે છે, એલો મારો સાંભળો ઠેકડા મારતા કાં તો ફેરમાં એકને રામો પીર આવે, એકને ઘોડો આવે, એકને પહેરવું આવે. એટલે આ ભાલોન બધું લઈને તારા શરીરમાં કેવી રીતે ઘેર્યો? બોર્ડર ઉપર મૂકવું છે, તું ગમે એવું હોય. આપણે બાજુ નથી પણ આ ઘર્યો છે એવી રીતે અંદર. આ 3 પેઢીના બાપ દાદા આપણા સપનામાં નથી આવતા. તને ઈ ક્યાં આવ્યો? આવે? કોઈ દી ના આવે. આ પંડિતોએ, પુરોહિતો, ધર્મગુરુએ આવી ભ્રમણા વાળી ઝાડ બનાવી છે વાણીની. અને આ વાણીની ઝાડમાં આ માનવને ફસાઈ દીધો છે. એટલે ભ્રમજાળમાં ભૂલો પડ્યો છે. રામાપીર કે કંકુની પગલીએ આયા. હજી સુધી આકાશમાંથી આપણે છોકરા પડતા જોયા નથી. જેવ માત્ર ને જન્મ દેવાની જગ્યા એક જ છે, લિંગ અને ભંગ. બીજી એકય જગ્યા નથી. બધા ભંગમાંથી જ આયા છે, આકાશમાં નથી પડ્યા. આજ કે બ્રાહ્મણો મુખમાંથી આવ્યા. એટલે આચાથી લાયો તું. ક્ષત્રિયો સાતીમાંથી આયા. આઉચાથી લાયો તું. શૂદ્રો પગમાંથી જન્મ્યા. શું આ કઈ છે? આ ગપ્પા નથી લાગતા બધા? દરેક ને જન્મ દેવા ભંગમાંથી જ બધાનો જન્મ થાય. એ મોટો ભગવાન હોય, અવતારી પુરુષ હોય, રામ હોય, કૃષ્ણ હોય કે રામપીર હોય, બધાનો જન્મ એક જ જગ્યાએથી થાય. ત્યાંથી ન થાય. એક બીજી જગ્યા નથી. આ શિવ શક્તિનું જોડકું છે. બેના સંજોગથી આ બાળક પેદા થાય. તો આ કે કંકુ ને પગલી આયા. આ બધું ગપ્પા તમને લાગે છે?
તારું ખોટું જ છે, ગપ્પા ગપ્પા હાંક્યા છે. તો આ સત્યને જાણો અને અસત્યનો ત્યાગ કરો. રામોપીર કહે છે સત્ય હોકે સતમાં માલો, સતની સદા સવાય. બાળના ચરણે સીધે રામદેવ બોલ્યા સત્યની આગળ નથી બીજું કાંઈ. એ સત્યને તમે જાણી લ્યો. હું નથી કહેતો, રામોપીર કહે છે. હાલીના નોરતા ચાલી રહ્યા છે. તો એ ના પાડે છે. એના 24 ફરમાન વાંચો. એકેય ફરમાનમાં અંધશ્રદ્ધા વાળા ફરમાન નથી. અને એકેય ફરમાનમાં એને એમ નથી કીધું કે મેં ચમત્કાર બતાવ્યો. આ ધર્મગુરુએ ખાલી ચમત્કારની વાત. આ ભુવા ભૂપણ દોરા ધાગામાંથી બહાર નીકળો. આ પરમાત્માની બનાવેલી સ્ત્રી ને પુરુષ બે જાતિ છે, બેના ઘાટ જુદા છે, પણ જે એમાં પાવર બોલે છે એ સ્ત્રી નથી, પુરુષ નથી. એને સદગુરુ જણાવે છે. સદગુરુ કાંઈ બીજું આપતા નથી, મંત્ર તંત્ર. સદગુરુ કોઈ વિધિ નથી આપતા, ડાયરેક્ટ સીધી સમજણ આપે છે. અને આ સમજણ લઈને સમજી જવાનું છે. અને જો જે સમજણ જીવનમાંથી જેની જઈ ને એને જોયા જેવી થઈ. કંઈક નાઠા રાંડું ને રોશે, કંઈક ને ના મળી નાડી, કંઈક કરજે ને કંઈક હવા દે. એમાં ક્યાંથી રીજે બિરદારી? નથી બાવો થવું, નથી જોગીથી જંગલમાં જવું. નિશ્ચય કરી લો નિજ નામનો, તમે તમને ઓળખી લ્યો. આમ શબ્દો કે છે. તો આપણે એ નથી કરવું. આપણા કોઈ કંઈક કરવાનું આપે તો કે આ બાપુ ખારા, અને કઈ નહીં કરવાનું આપે ત્યાં કઈ આપતા જ નથી. હવે આ અવરી ગંગા હાલી છે અત્યારે. કઈ નહીં આપવાનું, તાર કઈ કરવું નથી. સ્વમાં વસ, સ્વ કે પોતે, અને પરથી ખસ. બસ આટલું જ, બસ બીજું તાર કઈ નથી કરો. સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ. ખાલી જાગવાનું છે. તો આ બધા અવગુણો પેલા છોડવાના આયા અને મનુષ્ય બનાવે છે. તો સાચો મનુષ્ય એને જ કહેવાય કે જે પૂરેપૂરા પંચશીલ નું પાલન કરે છે એ. અને જે પંચશીલ નું પાલન નથી કરતો એને મનુષ્ય ના કહેવાય, જનાવર કહેવાય. મનુષ્ય બનવું પડે છે, જન્મતા નથી. ઓલા 4 પગ વાળા પ્રાણી, આ 2 પગ વાળા. પણ આવા સદગુરુ પાસે જાય. અમે મિસ્ત્રી છીએ, જંગલની અંદર વાંકા ચૂકા લાકડા હોય એ અમે લાટીમાં લાવી, એના પાટ પાડવી, થેડમેડ કાઢવી અને એના નંગ બનાવી. પેટી, પટારા, ટીપઈ, ટેબલ, ઘાટ કરી હતા થેડમેડ વાળા. પણ જ્યાં હુતારના હાથમાં આવ્યા તો નંગ બની ગયા. અને એ નંગ બની ગયા પછી એના કલરના પોતા લાગે અને બધા હાચવીને રાખે છે. રાખે ને એમ આપણા થેડમેડ કાઢવાના છે, બીજું કઈ કરવાનું નથી. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે. ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળી ને ઉપરથી બે ટપલાની ચોટ. વાતે વાતે ચોટ આપે. આ તારામાં ખોટ છે, આ તારામાં ખોટ છે, આ તારામાં ખોટ છે. ગુરુ કોઈ દી શિષ્યના વખાણ નથી કરતા. અને જે ગુરુ શિષ્યના વખાણ કરે છે ને એનું કોઈ દી કલ્યાણ નથી થતું. કોઈ દિવસ કલ્યાણ એનું થાય નહીં. વાતે વાતે ભૂલ જ કાઢે કે હજી તું રેડી નથી, હજી તું રેડી નથી. શું કામ? ગુરુ જો વખાણ કરે તો ઓલાને અહમ આવી જાય. અહમ આવી જાય, મોરલી થઈને ફૂટી જાય. કેટલાય ફૂટી ગયા મારી નજર સામે, ફૂટી જાય તરત જ. એટલે ગુરુ વખાણ નથી કરતા. એનું કારણ કે ઘડાને મારે એવો બનાવવો છે કે જગત ની અંદર શોભે. અને જામ નીકળો હોય તો એમ કે આ તો નારાયણ બાપાનો દીકરો છે, આ તો જયદેવ નો છે, આ તો જયંતિ બાપાનો છે, આ ઉગારામ નો છે. છાપ પડવી જોઈએ. ભલામણા 18 વર્ણમાં એની હીરલો મારો 18 વર્ણમાં ફરે, ગુરુનું નામ રોશન કરે. એટલે ગુરુ ઘાટ ઘડે છે. કુંભારે ઘડો તો ઘડી નાખ્યો, નિભાડામાં મૂકી દીધો, ઘડો પાકી ગયો, ઠેડ રહી ગઈ, થોડીક ઠેડ રહી ગઈ છે. કુંભાર કે લાવો હવે ટપલું, ઠેડ થોડીક કાઢું. ઠામકો ઘડો જાય પણ એનો ઠેડ મૂકવા એ તૈયાર નથી. ગુરુ મૂકવા તૈયાર છે પણ ઠેડ મૂકવા તૈયાર નથી. શું કામ? ઉપદેશના ભઠ્ઠામાં પાકી તો જીયો ઘડો,
પણ ઠેડ રહી જાય. હવે પાકી જીવો પછી ઠેડ રહી જાય એ ગુરુ ના હામી કરીએ કે શું કામ? હદ में गुरु का नाम है, दो हद में कसु नहीं, दो हद जाकर देख ले, वह नहीं साईं के गोसाई, वह नहीं साईं के गोसाई, अक्षर बाहिर लीला, वह नहीं रंग सफेद अरु काला और पीला. कहे दिन दयाल हद में कुछ कह दे, दो हद कहा न जाए, वहां से चुप रहने दे. આ ભઠ્ઠામાંથી બહાર કાઢ્યો પણ હવે ઠેડ રહી જશે. ઠામકો ઘડો જાય પણ ઠેડ મૂકવા તૈયાર નથી. તો આ ઠેડ આપણે કાઢવાની છે. એટલે આપણે ભેગા થયા છીએ. આપણે ભૂલો આપણે સુધારી લેવાની છે. સત્સંગ રૂપી અરીસો ભીતરમાં હું કેવો છું એ બતાવે છે. અને આ શબ્દોની ચોટ વાગે ને અંદર, અને અંદર ખોટું લાગે સમજી લેવાનું કે હું ભૂંડો છું, તો એને સુધારી લેવાનું છે. સત્સંગ રૂપી અરીસો જેવું હોય એવું બતાવે. આ બારનો અરીસો બારનું રૂપ બતાવે છે. વારો ગાજેવા થઈ ગયા હોય તો આપણે ઓળી લેવા પડે, અરીસો ના ઓરી દે. એ તો ફેરફાર બતાવે છે કે આટલો ફેરફાર છે તારા હમો કરી લે. એ તો પોતાને જાતે કરવાનું આવ્યું. હમો અરીસો ના કરી દે. શું કામ? અરીસો કોઈની ફી નથી લેતો, અરીસો કંટાળતો નથી, અરીસો કોઈનું બિલ નથી લેતો. કે શું ઘડિયા ઘડિયા લણ કે લાગ્યા હો જોવા આયા છો. આમ અરીસો કોઈ દી ના કે. એ તો તૈયાર જ છે જાણે જોવ તાણે. શું કામ? કોઈની ફી નથી લેતો. અને અત્યારે કેટલાય અરીસા એવા નીકળ્યા છે, પેલા મેન્યુ નક્કી કરે કેટલું કાપે એમ છે, પછી અમે આવી. આવા અરીસા આપણા કામના નથી. જે અરીસો ફી ના લે ઈ કહી દે જેમ છે. તો આપણે હરખું કરી લેવાનું. આ સત્સંગના શબ્દો એવા આવે અને અરીસાની સામે જ હરખું કરવું પડે. આઈ નાઈ હરખું કરીને ઉભું થવાનું છે આપણે. ન કે આગા જઈને કઈ થશે નહીં. અરીસાની આગા જઈને પછી કે લાવો મારું માથું ઓળું, પછી નહીં ઓળાય. તો અમે આવા ભજન અને સત્સંગમાં જ્યાં હતા ત્યાં શબ્દ શબ્દ ચિનગારી હતી. મન અને બુદ્ધિનું પરિવર્તન હતું. અને રાગતાલ ઉપર લડવું ન કરવું એવા ભજન નહીં, જોડે આવા ભજન. પછી આગળ સંતો શું કે છે? ઊંચ અને નીચ મારે નજરમાં આવે, ઊંચ અને નીચ મારે નજરમાં આવે. મારી નજરોમાં ના આવે. મારી દ્રષ્ટિ હવે સમાન થઈ ગઈ છે. મારી આંખ ઉપર જે 18 પડોળ ચડેલા હતા, એકમાં હિન્દુ દેખાય, એકમાં મુસલમાન દેખાય, એકમાં શીખ દેખાય, એકમાં પારસી દેખાય, એકમાં હરિજન દેખાય, એકમાં ભંગી દેખાય, એકમાં લુહાર દેખાય, એકમાં કુંભાર દેખાય. આ બધા પડોળ મારા ગુરુએ ઉતારી નાખ્યા. હવે મારી દ્રષ્ટિ બ્રહ્માકાર થઈ ગઈ. કેવી? જ્યાં દેખું ત્યાં છાયા તેરી, બીજો નથી. વહી મેરા મેરી નજરો મેં આયા. હવે હું કેને ઊંચ ગણું અને કેને નીચ ગણું? મારી દ્રષ્ટિમાં હવે આ વાડા નથી રહ્યા, ઊંચ અને નીચના. આ બધું મારું નીકળી ગયું. અખો હતો ને અખો, ઘણા ગુરુ બાટલ્યા. ધર્મ ગુરુ શું કે છે? ગુરુ મંત્ર ના બદલાય, ગુરુ ના બદલાય, બાપ ના બદલાય, દોષ લાગે. શું કામ? એમાં એના વેપાર ચાલે છે. શું આખો ગાંડો હતો? 53 વર્ષ સુધી ગુરુ બાટલ્યા. દાસી જવાને 17 ગુરુ બાટલ્યા. મેં 7 ગુરુ બાટલ્યા. મારા જયદેવ બાપાએ 5 ગુરુ બાટલ્યા. આ તો પંડિતો એના પુરોહિતોએ આવી ઝાડ બિછાયું છે તમને બાંધી રાખવા માટે. દીકરો મારો સહી જાય નહીં.
સદગુરુ મુક્ત કરે છે કે હું તને એવું સમજાઈ દઉં કે ક્યાંય વાડ જ ના રહે, વ્યાપક જ્ઞાન આપું, વ્યક્તિનું નહીં. તો જ્યાં સુધી સત્યની મંજિલ ના આવે ત્યાં સુધી સાધકે હાલવાનું છે. ભગવાન બુદ્ધ કે ચરુવૈથી ભગવાન બુદ્ધ જાગીને જોયું, રાજાનો દીકરો એને જાગીને જોયો તો યજ્ઞની અંદર ઘેટા બોકડા ને વાસડા હોમતા હતા. ગૌ મેઘ યજ્ઞ, અજમેઘ યજ્ઞ, નર મેઘ યજ્ઞ, માણસની બલિ દેવાતી, સતી નારીઓને જીવતી હરગાવાતી. આ ભગવાન બુદ્ધ થી જોયું ના જીવું કે આ ભારત દેશમાં આવો ધર્મ કેવો. ગૌ વરે તો વરુણ થે ગૌ મેઘ યજ્ઞ, ઘોડો વરુણ થે અશ્વમેઘ યજ્ઞ. આવા યજ્ઞ કરાયા. ભગવાન બુદ્ધે સંશોધન કર્યું કે જે ધર્મની અંદર આ યજ્ઞની અંદર ઘેટા બોકડા ને વાસડા હોમતા હોય, સતી નારીઓને જીવતી હળગાવવામાં આવતી હોય, બાળકીઓને દૂધ પીતી કરવાની આવતી હોય, જેના બ્રાહ્મણના પગલામાં શુદ્રનું પગલું આવે તો બિચારાના કાનમાં શીશા રેડવામાં આવે, વેદો સાંભળી જાય. તો આવો ધર્મ કેવો? કાનમાં શીશા રેડવામાં આવે, વેદો સાંભળી જાય તો, અને ઈ બ્રાહ્મણના પગલામાં ઓલાનું પગલું આવી જાય તો આ ઝાડું બાંધવું, આગળ દોણકા બાંધવા. આવો કેવો ધર્મ? આ ધર્મ મને આજે મંજૂર નથી ને કાલે નહીં. મારે સત્યનું સંશોધન કરવું. સત્ય શું છે? પીએચડી કરવી છે. ઘણા ગુરુ બાળ્યા, જે ગુરુએ કીધું એ બધું કરતા આગળ હાલ્યા. શું મૂર્ખ હતા ભગવાન બુદ્ધ? અખાએ 53 વર્ષ સુધી ગુરુ બાટલ્યા. પછી એને એમ થયું ગિરનારમાં મોટા ગુરુ છે ગોકળનાથ કરીને, હજારો એના લાખોની સંખ્યામાં શિષ્યો છે, એટલા મોટા ગુરુ છે. ભીડમાં ભગવાન ના હોય એટલે આખો એવો માને જીવો કે આખી જગત જાય છે, ટોળે ટોળા લાઈનો લાગે છે, લાઈન હવે હું હવે છેલ્લે આ એક ખાતરો કરી લઉં. આખો જીવો મેલો કેલો. કોની કામનો ધંધો બંધ કરી દીધો અમારા અમદાવાદનો સોની, કઈ જ નહીં. કોની કામનો ધંધો સત્યની ખોજ કરવામાં બંધ કરી દીધો. કઈ ના રહ્યું. મેલા લુગડા વાળો જેવા ભિખારી જેવી હાલત. ગોકળનાથના આશ્રમમાં જીવો. ગોકળનાથે જોયું કે ગાંડા જેવો કોણ આવ્યો છે. ગોકળનાથ કહે આમ આગળ બેહો. અરે બાપુ ભૂખ લાગી છે. અરે હમણાં બીજી પાંગત પડે એમાં બેહજો, તમે ઘડી આગા જાઓ. ગોકળનાથ આવું કીધું. આખો આગળ ગયો. અહીંયા પાછા ગોકળનાથ આવ્યો. ભલા માણા તમને કેવું કેટલી વાર, બીજી પંગતમાં બેસજો, આમ નડો છો, આમાં આખા બેહો થોડા. આખો જ્યાં ચંપલ કાઢ્યા હતા આપણે બહાર મૂકીને એવું અહીંયા જઈને બેઠો એકાંતમાં. અહીંયા ગોકળનાથ ગયો. ભલા માણા તમને કેવું કેટલી વાર, અહીં બધા જોડા કાઢે અહીંયા બેહો છો. ના ભાઈ અહીં તો બધા પૈસાના પૂજારી છે, ભૂખ્યા દુખ્યાનું આય કોઈ નથી. ત્યાં કોઈ નાખીને ગયો ગામમાં કોક આવા શેઠ હશે દયાળુ પૈસા વાળા કે શેઠ આજનો દી મને તમારા એક જોડી લુગડા આપો ને આવા ટાઈટ. બરાબર? શું કામ કે આ જગ્યાએ જીવો તો આ ગુરુએ મને 3 ઠેકાણે ઉભો કરીને કાઢ્યો છે, એટલે મારે એનો બદલો વારવા શેઠ થઈને જવું છે. એમ શેઠ દયાળુ હશે. બોલાયા રાજુભાઈ જેવાને અને ગાંઠિયું પાઠિયું કરી નાખો મસ્ત. અને આ ખોટી બોટી આપણે કેરી આપી, માંગલી હોટી ખોટી, ઘોડા ગાડી 2 ઘોડા વાળી. આખો શેઠ થઈને જાય છે. 2 નોકર. આખો ચહેરો બદલાઈ ગયો, કોઈ ઓળખી ના આવી. ગોકળનાથ ભારી ગયો. કોક શેઠ આવે છે આપણા ડેલી આપણા આશ્રમે. જાઓ મુંડિયાઓ, ઝટ ધોળો ઓલા શેઠ ને પકડીને લાવો અંદર. ફટાફટ ઘોડા છોડ્યા, મેળ નાખી. આવો શેઠ અમારા ગુરુ મહારાજ પાસે હાલો દર્શન કરાવવા લઈ જવી. આમેથી લાઈનો હોય તો એ સામો ના જોતા હોય ગુરુ, આમ બેઠું જોતા હોય. 500 ની નોટ મૂકો તો આમ જોવે, બાકી જોવે નહીં. આ તો નિયાકો જોયું
આવો આવો શેઠ, તમે કોક દી કાયા છો અહીં, જેમ હું અહીંયા આવ્યો, તમે કોક દી કાયા છો, મેં તમને કોઈ દી જોયા નથી, આવો આપણો આશ્રમ બતાવું. આ શેઠ ફલાણા ભાઈએ બનાવી દીધું છે, આ ડંકી ફલાણા શેઠે નાખી દીધી છે, આ વંડી ફલાણા શેઠે ચણાઈ દીધી છે, આ થારી વાટકા ફલાણા શેઠે લાવી દીધા છે. આવું બધું કીધું અખાને. અખાએ તાસેરો જોવે છે. મોંડિયાઓને ઓર્ડર કર્યો કે ચોખા ઘીમાં હારી રસોઈ બનાવો. શેઠ કોક દી કાયા. શેઠ ખાવાનું તો ઘણું છે, પણ તમારા માટે સ્પેશિયલ બનાવ્યું છે. અમારા મોંડિયા હોય. અને શેઠ ખાવા બેઠા, ગોકળના પવન નાખે છે. શેઠ ખાઈ લો. ગુરુ ઉઠી, શેઠ જમી લ્યો. અને ગુરુ કહેવાય સંત. ભય અને પ્રલોભનથી મુક્ત હોય. કોઈ રાજકારણીયાની પણ ઓથ ના લે અને કોઈ રાજનેતાની પણ ના લે. એને એકથી મતલબ હોતો નથી. આ તો પંખો નાખવા બેઠા. શેઠ જમી લ્યો. અખાએ આવડે 50 રૂપિયા કાઢી મૂક્યા બાજુમાં. શેઠ જમી લો. ગોકળનાથ કે શેઠ જમી લો. અખો વાળા રૂપિયા કે શેઠ જમી લ્યો. આવો 2-3 વાર હાલ્યું. ગોકળનાથ ને ડાઉટ પડ્યો, કઈક દાળમાં કાઢવું છે. શેઠ કેમ જમતા નથી? અમારા મોંડિયાએ હેતે પ્રીતિથી રસોઈ બનાવી છે. કે તું માણાને નથી જમાડતો. કાલ હું અહીં તેની જગ્યાએથી તે મને કાઢ્યો હતો. સારું થયું મારે તને ગુરુ કરવા હતા, નકો છેતરી જાત ને. ગુરુ કરાયા ગોકળનાથ. ગઈઢા બળદ ને કાલીનાથ. ધન હરે માથે જતા ધોખા કરે. અખામાં ગુરુ કલ્યાણ ના કરે. સરોવર તરોવર સપ્તજન ચોથા વર્ષ મેં પરમાર્થના કારણે ચારો કર્યા દે. સંતની આ દશા છે કે બધાયનું કલ્યાણ ઈચ્છે છે કે આ ઢૈડા મારે આમને કેવી રીતે મટાડવા. એ ઢૈડા મટાડવા માટે, 84 ફેરા મટાડવા માટે કેવળ આવરણો છોડવાના છે. આપણા મન અને બુદ્ધિ ઉપર કાટ લાગી ગયો છે. શેનો? આવરણોનો. એ કાટ છે ને મંત્ર વાંસે નહીં જાય, ધ્યાન ધરે નહીં જાય. ધ્યાન ધરશો તો ક્યાંનું ધરશો? ઘર તો જોયું નથી. હનુમાનના આશરે કલ્પિત હાથમાં આવવાનું નથી. હનુમાન કા આશરા છોડ દે બાલકા, ઉલટ ઘર દે તું અપના. જ્યાં સુધી તમે મને જોયો ના હોય ત્યાં સુધી હું તમારા ધ્યાનમાં કોઈ દી આવું નહીં. અને એકવાર મને જોઈ લો, તમારું ધ્યાન ધરવાનું રહે નહીં. પછી તો શા માટે સમરણ સાધવું? શા માટે જપવા અજપા જાપ? જયદેવ કે એવું જાણવું જેથી ઓળખાય પોતાનું આ. જયદેવ બાપા કહે છે, વાલજીરામના વિશ્વાસથી મને ગુરુ મળ્યા મગન રામ. જુનાગઢ જિલ્લો જયદેવનો થયો જય જયકાર. હું નથી કહેતો, આ ડાયરેક્ટ કનેક્શન સીધું થયું. સમજવાનો વિષય આવ્યો, કરવાનો વિષય નહીં. કરતા કરતા તો આપણે આયા જ છીએ. હવે કાંઈ કરવું નથી, કાંઈ બનવું એ નથી, મટી જવું છે. તો આ ઊંચ કે નીચ મારી નજરમાં ના આવે. સર્વેમાં એક જ છે આત્મા. ભજનમાં ગયા હતા અમે આવા સત્સંગમાં, કઈ લફરાવાળા નહીં. અહીં હમણાં હું વાત કરું કે અમારા જયદેવ બાપાએ 5 માળા બેઠા કર્યા હતા. બધા હાથું મારી જાય કે નહીં? અહીંથી રાજસ્થાનમાં જઈને વાત કરવું એટલે તો હવે જયદેવ બાપાએ ચમત્કાર કર્યો હશે. અશ્વિન બાપા તો એમના ભેગું જ રહેતા હતા. 5 માળા બેઠા કર્યા હતા. આવી ચમત્કારની વાતો કરું, લોકોને ભરમાવું, સાચું માની જાય કે પણ આ પાખંડ છે. આ બને એવું નથી. એક પાંદડું હું બેલેથી તોડું ને પાછું ચોટે નહીં. સત્ય સનાતન સિદ્ધાંત છે. આ ડેડ બોડીમાંથી હવા નીકળી જાય પછી પાછી આવે. આ બને એવું જ નથી. અને જો આ બને એવું હોય તો હાલ વિજ્ઞાને કીધું કે હવા કરોડનું ઇનામ છે. આવો કોઈ ચમત્કાર બતાવે તો સાચા સંતો ચમત્કારની વાતો નથી કરતા. તમને એમાંથી બારા કાઢે છે અને આત્માની ઓળખ કરાવે છે. આત્મા એટલે તમે પોતે, બીજો કોઈ નહીં. આત્માનો અર્થ શું થાય? આ તમે પોતે. તમે તમને ઓળખી લ્યો, બીજાને નહીં. હવે તમને ઓળખવામાં કોઈ વિધિ કામ નહીં આવે, ટૂંકું પડશે. નિરાજ સ્વામી કે શું કરું સાધના? સ્વામી મારો સાધનમાં ના આવે. જપ તપ
ને શ્વાસ સમાધિ દિનપણામાં દિશે, ઉપાસના એ અર્થ સરે નહીં, મન મનવાને હિસે. આ બધું કર્યું, મારો સ્વામી મારો સાધનમાં નથી આવતો, શું કરું? તો કે સેજે સેજે અમને સદગુરુ મળ્યા અને આ વાત અમને સહજમાં સમજાઈ દીધી, જેમ છે એમ. હવે મારે કરવાનું આવતું નથી, નિરાંત થઈ ગયું. આ બાબત છે. પણ આ ભોળા જીવને ખબર નથી. આંટીએ ચડી ગયો છે ઘુમરીએ, વંટોળિયો ઘુમરીએ ચડ્યો. બધાએ પૂછ્યું જ્ઞાની પુરુષોએ, તું પવન શું, આ આંટીએ કેમ ચડ્યો છે? વંટોળિયો કે સંત, વંટોળિયો શું પવન નથી? હાલો તમારે નક્કી કરવું હોય તો ગામના ઝાપે વંટોળિયો આવ્યો. છોકરા દોડતા દોડતા ઘરમાં ગયા, વંટોળિયો આવ્યા. જો સાક્ષી પૂરે છે ને ગામ આખું. સંત કે આની જોડે બાજવાથી નહીં મેળાવે, મિત્રતા કરો. પ્રેમથી મિત્રતા કરી અને હવડી આંટી ફેરવાઈ. હવડી હતી ને, એ હવડી આંટી ફેરવાઈ તો હવડી આંટી થઈ તો વંટોળિયો પવન ભેગો પવન કે ઝાડવામાં ગયો કે ધૂળના ટેફામાં ગયો? શા ગયો? જાસે ઉપના વહી સમાણા, સુન રૂપ નિર્બાણી, નિરાંત નામ અખરપદ પૂરણ વામે મારી સુરત સમા. પાછો કેવા આવ્યો નહીં, પવન ભેગો થઈ ગયો. ખાલી આંટી જ છોડાય ને, તો આમાં આંટી જ પડી છે ને આપણે. હવે આંટી છોડવાની છે કે વધારે પાડવી છે? જો વધારે પાડવી હોય તો મંત્રો આપું, એ મારી જોડે છે. તમતાર યોગે છે, ધ્યાને છે, આ બધું મેં કરેલું છે. વધારે આંટ્યું તો આવું કઈ કરવાનું નથી. સદગુરુ સહજ આવા ભજન સત્સંગમાં ગયા હતા. ભજનમાં બીજો ફાયદો શું થયો? મોટામાં મોટો કે ભુવાને ભૂપણને મારે ભાગે ગઈ ભ્રમણા. ભુવાને ભૂપણને મારે મોટો ફાયદો આ કચરો છે. ભોજો ભગતે કીધું, આકલ ને પડકારા મારે ભેદ ન જાણે આનો ભુવા. દેવના ઘરની ખબર નથી, ધૂણી ધૂણી મુવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. ભુવા ભૂપણ ની ભ્રમણા ભાગી, દોરા ધાગાને દફનાયા. મોટ ચોટ મંતર તંતર મેલી વિદ્યા વસીકરણ. જો આવું બધું સાચું હોય તો આપણે પાકિસ્તાન વાળાને વસીકરણ કરાવી દેવા, મોકલવી વસીકરણ વાળા. બરાબર? જેટલા વસીકરણની જાહેરાતો કરે છે એમને પાકિસ્તાન ભેગા કરવી. પાકિસ્તાન ને ચીનને વસીકરણ કરો, એ અમને હેરાન કરે છે. કે બે દેશ જ ડેન્જર છે, બીજા એક દેશે હેરાન નથી કરતા. ચીનને વસર કરી નાખો અને પાકિસ્તાન નહીં, એવું વસીકરણ કરો. અને કાં તો મૂળ ને ચોટ નાખીને બધાને બે ભાન કરી નાખો, બધાના મગજ ફેલ કરી નાખો. ખેમાડીઓ બોડીઓ મેલડી જોગણી, જો તમારી માં દોડતી હોય તો દોડાવો. ભારતને કેટલો ફાયદો થાય, દુનિયામાં ડંકા વાગે. જે કામ ભારત સરકાર મિલિટરી નથી કરી શકતી, વિજ્ઞાન નથી કરી શકતું, એ તો ભારતના ભુવા કરે છે. ભલામણા વર્લ્ડ એવોર્ડ મળે તમને. એ ભારતના પંડિતો કરે છે વસીકરણ. એ ગ્રહની કુંડળીઓ અહીંયાથી નથી મેળવતા. આ બધું ધતિંગ છે. એક બેન ધૂણતી હતી હમણાં અમારી સોસાયટીમાં. મેં એને કીધું તું ધૂણવાનું બંધ કર, આ ખોટું છે, ધધકારીઓ નાના નાખી, આ બધી નસું ખેંચાઈ જશે. ધૂણતી હતી દેશિયામાં, બહુ ધૂણતી હતી. એના અહીંયા દર રવિવારે લાઈનો લાગે. એનો ધણી કંટાળી ગયો કે આ લપ જ્યાંથી આવી. બહુ ધૂણે. એમાં રાજુભાઈ જેવા આયા, બધા વારા ફરતી લાઈનમાં ઉભો રાખે. અને એ જે ભુવાને પગે લાગવા જાય ને, ભૂવીને છૂટા બાળ મૂકીને ધૂણતી હોય. અને માણસો પગે લાગે ખોરામાં જ માથું નાખે ને માણસ. બોલો કે અડતા નહીં, ખબરદાર જો અડ્યા તો મારી બાયડી છે, આમ ચેકિંગ કરે. ખબરદાર જો અડ્યા તો શેઠેથી પગે લાગો.
ઓલી ધોળવાનું બંધ ના કરે, બધા પગે લાગી લાગી જ્યાં તો એ ધોળે બંધ ના કરે. હજી એક બાકી છે, આવ્યો નથી, નહીં છોડવું એને. રાજુભાઈએ કીધું ઓલાને, ભલામણ તારો કહેતા લાગે છે, જાને પગે પડી આવી. પણ કે મારી બાયડી છે, મારા પગે કેમ લાગવું? અરે પણ આ ધૂણથી તો બંધ થાય. બોલે છે કે હજી એક બાકી છે. જીઓ આય બેટા, બાયડી ઉઠીને કે એના ઘરવાળાને કે ખમા ખમા માગ માગ માગી આપું. બોલો કે વસંત કયો માડી? હા કે વસંત બોલ, શું જોઈએ છે? છૂટા છેડા નીકળો ઘરની બારા. આવું છે. બેન હોય દેશિયામાં ખમકારા મારતી હોય. પેલા સંતોષી આવી, પછી શીતળા આવી, દેશિયા આવી, ઢબુડી આવી, નોખી નોખી માતાયું આવી, ચુડેલ આવી માતાયું હોય. હાથ આ બાજુ બુરખાન, હાથ આ બાજુ બુરખાન, ઉઘાડું રંગ ને મંડપીઓની માળા, આવી માં હોય. કોઈ દી ના હોય. અને આવી માં હોય ને આપણી સામે હોય, ઉભી રહેત આપણા ગમે. અને જ્યાં મંડકીઓની માળા ને હાથના કાપી કાપીને ઘાઘરી પહેરાઈ હોય, હવે આવું બધું હળેલું હોય, અહીંયા માખ્યું ના આવે. અને આવું આપણને સારું લાગે તો ગપ્પા નથી લાગતા. હાથ આ બાજુ હાથ બાજુ પડતું છે, હોવે છે એવડી. આજથી ઘણા વર્ષો પહેલા દાગીના હતા જ નહીં, તો આ લોકો પહેરાયા છે ને, ફોન જ નતા. આ તો હમણાં નીકળો વિજ્ઞાન યુગમાં દાગીનાનું ના બધું કપડા, આ બધું ગપ્પા નથી લાગતા. કુકડો ચેવડો, કુકડા ઉપર પાડી બેહાર્યું છે. ભજન ખમી શકે, ઊંધેડું ચેવડું, એના પર ગણપતિ બેહાર્યા છે. આ આપણી બુદ્ધિ ઉઠી કરી નાખી છે. આના હિસાબે આપણો દેશ ગુલામ થતો આવ્યો છે. પેલા હોણ આયા, પછી મોગલ આયા. એમણે જોયું કે ભારત ગાજર ને પીપુડી છે, બધા અંધશ્રદ્ધા વાળા આંતરા છે. મોગલો આયા, એ રાજ કર્યું. શું કામ? આપણે બુદ્ધિના લટ છીએ એટલે. પછી મુસલમાન આયા, એને રાજ કર્યું. પછી છેલ્લે બ્રિટિશ સરકાર આવી, એને રાજ કર્યું. એને જોયું કે ભારતના ખડ ને બળ પૂજે છે, બુદ્ધિ વગરના છે, આમાં કાંઈ છે નહીં. એટલે એમને યુક્તિ કરી, અંદર ઘૂસ્યા, આપણાને ગુલામ બનાયા. હવે આ દેવ ને દેવીઓ, ભુવા ભુવીઓ, આપણો દેશ ગુલામ થયો. બરાબર? કેમ એકે કઈ કર્યું નહીં આઝાદ કરવા માટે? કંઈક એમની રીતિ સીધીનો ઉપયોગ તો કરવો જોઈએ, પણ કઈ કામમાં આવ્યું નહીં. આપણો દેશ આઝાદ કેને કરાયો? 15મી ઓગસ્ટ અડધી રાતની આઝાદી. આપણા દેશના વીર પુરુષો કે જેને બલિદાન આપ્યા. પછી આપણા દેશના સારા સારા ભણેલા ગણેલા વૈજ્ઞાનિકો, બેરિસ્ટર જેવા, બાબા સાહેબ જેવા ઉદાહરણ લખ્યું, એને નિચોડ કાઢ્યો. તો આવા શિક્ષિત માણસો, આવા સુરવીરો, આવા મહાયોદ્ધાઓએ આ દેશને બચાવ્યો, અંગ્રેજોને પકડ્યા. કોઈ ભુવાએ નહીં, કોઈ બાવાએ નહીં, કોઈ ભૂવીએ નહીં, કોઈ માતાએ નહીં, કોઈ પીર પેગંબર ઓલિયાએ નહીં. કેટલી વાર દેશ ગુલામ થતો આવ્યો. અને હજી જો આપણે આવું આવું ધૂણવાનું વોટ્સઅપમાં ફેસબુકમાં મૂકશું ને એટલે ઓલા વિદેશ વાળા જોવે જ છે. હજી આ એવા ને એવા છે, સુધર્યા નથી. હજી ઈમત છે, કાંઈ ફરક નથી પડ્યો. દેશિયામાં ધૂણતા હોય એવું વોટ્સઅપમાં ફેસબુકમાં મોકવી, વિદેશ વાળા જોવે કે હજી એની હાલત છે ભારતની. વળી પાછો દેશ પાછો ગુલામ થવાનો. તો આમાંથી નીકળવાનું છે આપણે. વાણિયાના ઘરમાં ડાકલા વાગ્યા, ભુવા ભૂવીઓ થઈ, એ સાસરે પડ્યા. નાગર બામણના ઘરમાં ડાકલા વાગ્યા. આ બધું આપણામાં જ ગેર્યું છે. અને એને માતાઓ કેવી રાખી? બામણ ભુવનેશ્વરી, અંબિકા. આપણા જેવી આલી મડા ખાઓ મેલડી છે ને, ભયંકર માતાઓ આપી આપણે. ડેન્જર ખીમડીઓ, બોડીઓ, 5 આખરીઓ, આવું આલ્યું આપણા. જો એમાં વિભાગ પાડ્યા, એમને ચોખીને આપણી મેલી. કેવા વિભાગ પાડ્યા? આપણે માની લીધું કે હા એની ચોખી મારી મેલી, મડા ખાઓ. એટલે આ બધી અંધશ્રદ્ધા છે, અજ્ઞાનતા છે.
આ ભૂવા બાવા મંત્ર તંત્ર મૂઠ ચોટ આ કઈ સત્ય નથી. આમાંથી બહાર નીકળવાનું છે. ભ્રમણાયું ભાંગી મારી આ ભૂવા ભૂપણની બાગી દોરા ધાગાને દફનાયા. ભજનમાં ગયા તા અમે આવા સત્સંગમાં. હવે સાચી માતાજી કઈ, હવે પાયો ઈ આયો. તો આ માતાજી બધી ખોટી છે તો સાચી કઈ? તો હે ગુરુ મહારાજ સાચી માતાની વાત કરો. ચલો આ ખોટી છે. સાચી માતાજી જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ. આપણે ક્યાંથી આવ્યા છીએ? માના પેટમાંથી. જે માના પેટમાં 9 મહિના ઉછેરીને આપણો ઉછેર થયો, એના ગર્ભમાંથી બહાર આવ્યા છીએ, જેમાંથી આપણી ઉત્પત્તિ થઈ છે, એ જ આપણી કુળદેવી, બીજી એ કઈ નહીં. એટલે કીધું પ્રથમ કેને સમરીએ, કેના લીજીએ નામ? તો માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. વચ્ચે બીજા એકેય ભગવાન આવતા નથી. આટલી તો અક્કલ હોય ને. તો એ આપણી કુળદેવી છે. માએ 9 મહિના ગર્ભમાં હાચવ્યો બાળકને. માત પિતાના જેવા વિચારો માનસિક, એ વિચારોની કેસેટ ગર્ભાશયમાં બને છે. બેન જો દિશામાં ધોણતી હોય, બરાબર, વિકારી ગાણા ગાતી હોય, નિંદા ખોદની કરતી હોય, છળ કપટ ખટપટ કરતી હોય, દેવી દેવલા પૂજવા જતી હોય, તો એના છોરું હારા ના પાકે, ભોફીંડા જેવા જ થાય. એ દોરન માદડિયા જ ગાલી ફરતો હોય, બરાબર. હારા છોરું કેના થાય? ધરાવીના ધાનના નીપજે, કડવીના માટુના હોય, જસર જફરો જો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. તો આવા હારા સંસ્કારો કોણ આપે? સદગુરુ. કેમ જીવન જીવવું? આપણા માનસિક વિચારોની કેસેટ ગર્ભાશયમાં બને છે, અને એ ગર્ભાશયમાં બાળક ઉપર અસર થાય છે. તો એ બાળક જેરીઓને સારું જન્મતું નથી. હારા બાળક જન્માવા હોય તો આવા સદગુરુ પાસે આવવું પડે. પતિ પત્નીએ સદગુરુ શું કરે છે? બેને ઉપદેશ આપે છે. નિજ નામનું બિયારણ નાખે છે બુદ્ધિ રૂપી ખેતરમાં. ધરા તપાસી ધરતી ખેડાવો, અકાળના ગુંડા કટાવો, નિજ નામના બીજક મગાવી આ વિગતેથી વવરાવો. આ આંબો અમર છે, સંતો કોક ભૂમિને ભાવે. તો આવા વિચારો, આધ્યાત્મિક વિચારોનું ધણી ધનિયાણી સેવન કરતા હોય, ઊંચા વિચારોનું, ગુરુના વિચારોનું, તો એના પેટે શિવાજી જન્મે, ભક્ત પ્રહલાદ જન્મે, બરાબર. આવા ક્રાંતિકારી શૂરવીર જન્મે, તો દાતાર જન્મે, પણ પ્રોફિટા ના જન્મે. તો સુધરવાનું કેને આવ્યું? માત પિતાએ. મા બાપ બાળકોને ભૂલશો નહીં. સુધરવાનું તમારે છે. તમે ભરી બાળકોને કહો છો તમે હવે ગઈટા થયા, અમારા છોકરાને સુધારો, તો તમારે નથી સુધરવું. તો પેલી ફરજ માત પિતા નહીં આવી. તો માત પિતા ધૂણતા હોય તો છોકરા શું કરે? એ ધૂણવાના. તો મારા વાલા સંતો, આપણા ઘરમાં આવું કઈ અંધશ્રદ્ધા ના હોવી જોઈએ. છોકરાઓને એવું શિક્ષણ આપો કે બેટા ગારાના માટીના માતાજી ના હોય, તારી જન્મ દેવા વાળી જનેતા હું છું, મને પગે લાગ. બીજીને ના લાગીશ, બીજીએ તારું કલ્યાણ નથી કર્યું. હવે જનેતાએ તપસ્યા કરી 9 મહિના, પછી છોકરાનો જન્મ થયો, માં રાજી થાય છે કે મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો. થોડોક મોટો થાય ને દીકરો દારૂ પીને રખડે, જો ગધેડીનો દારૂ પીયો જાય. આખું ગામ શું કે, જો ગધેડીનો દારૂ પીયો જાય. માને ગાર પડી, તપસ્યા ઉપર પાણી ફરી વળ્યું, માની હાંકો નાખે છે. તો આવાને જન્મ આપીને શું કરવાનો? એ જનેતા, તારા વદરથી ભક્ત જન્મો જોઈ, દાતાર ને કાતક સુરવીર. આવા ભોફિંડાને જન્મ ના આપીશ. શું કામ? કે આ પૃથ્વીનો ભાર છે. તો આવા છોકરા જો જન્માવવા હોય તો સદગુરુની નિશાળમાં આવવું પડે, અને આવા સારા વિચારોનું સેવન કરવું પડે. તો એ ગર્ભાશયમાં એવી કેસેટ બને. આપણા દીકરાને બહુ કુળ વધારવા આવી છે. જો તમે એને મેણા ટોણાને માનસિક ત્રાસ આપો, તો એ જે મેણા ટોણા માનસિક ત્રાસ, એના માનસિક વિચારોમાં કેસેટ બની, એ કેસેટ સીધી ગર્ભાશયમાં છે. તો એ છોરું હારા ના પાકે. આધાર બધો અહીં આવ્યો છે,
મંત્ર તંત્રમાં નથી આવ્યો, પાયાથી સદગુરુ ભક્તિ આપે છે. કે જો આવૃત બિલ્ડિંગ બાંધ ને તો વાહે વાંધો ના આવે. ખાલી ગુરુ કરાવવાથી મેળ ના આવે, ઉપદેશ લેવાથી મેળ ના આવે. કમ્પ્લેટ પાયો બાંધે મકાનનો પાકો, પછી ધાબા ઉપર જવાય. તો આ પાયો છે. જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિનાનો ધર્મ નહીં આવે. ભક્તિ કરો તો હરજી આ અગમ ભેદને જાણો. હવે આ ભેદ આમ જણાવે એને સદગુરુ કહેવાય. સદગુરુ કેવા હોય કે આ સૂરજ ચંદ્ર વસે આકાશ, નવલખ તારા એની પાસ, આ પવન પાણીનો પ્રકાશ, દીનોનાથ પૂરે હવની પાસ. આવોને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ અને આ બધાયનું રહસ્ય ઘોંટી ઘોંટીને પીવરાવે એવા સાચા સંત હોય અહીંયા જઈને મળીએ. મારી હેલી રે રેન સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ. આવડું મોટું અસીમ આકાશ છે જેનો શેઢો ને સીમાડો નથી, વિજ્ઞાન થાકી ગયું માપવામાં. તો આવડું મોટું આકાશ ક્યાં હમાણું? આકાશ હમાણું એક વચનમાં. તો એ વચન ક્યાં છે? વચન કોક વિરલાની પાસ. બહોત નામ સંસાર में दासे मुक्ति न હોય, આદિ નામ ગુપત હે ઇજ્જત બિરલા કોઈ. ઈ ભેદ સદગુરુ સમજાવે છે. તો આપણી આ ઉન્નતિ અને ક્રાંતિ લાવવી હોય તો પ્રથમ પાયો આ છે, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનો. આપણે ગુરુ કરાયા હોય તો મંદિરે જાવી છે, ટોકરીઓ ખખડાવી છે, શું કરવાનું? ગુરુ કરાયા હોય તો કે ભોળાનાથ કરી સાચું, તો તું કરી શું છે? બીજાની ઓથ લઈ લઈને હાલે છે. ગુરુનો બાળક કોઈની ઓથ ના લે. શું કામ? શબ્દનું બાણા વાગી ગયું છે. કેવું હરણ હોય ને, હરણ દોડતું હોય, આપણાને એમ લાગે કે આ ઉડે છે, અને એનાથી વધારે દોડ આપણા મનની ચારે કોર ઝાકરીઓ મારે છે. હવે મનને ઘાયલ કરવું હોય તો, એ હરણને રોકવું હોય તો દોડતું પારધી બેન વગાડે, બેન વગાડે, હરણ લેન થઈ જાય નાદમાં. પારધીની સામું આવીને બોલે, ટગર ટગર જોવે છે, પારધી નથી તો હવે આવ્યું છે, ચાર ગાળ મારી દે છે. એવે હું રે હરણી ગુરુ મારા મન સમજો તો પીઓ કોઈને વાત ના લે. શું કામ? ઘાયલ થઈ ગયું એક જ રાતમાં. જે જાણવાનું હતું એ ગુરુએ જણાવી દીધું. ગુરુએ કેવું જણાયું? ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. ऐसी करी गुरुदेव दया. कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को, सब पंथ का ग्रंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. મારી સુરતાનું કનેક્શન ડાયરેક્ટ કરી નાખ્યું હોર્સ પાવર હારે, પોતાના નિજની હારે. હવે મારે જપવું ના પડે, નક્કી થઈ ગયું. અને નક્કી થઈ ગયું પૂર્ણ થઈ ગઈ વાત. કુંવારી કન્યા હોય ત્યાં સુધી બધા વરના નામ લે, હજારો વરના, પણ જ્યાં હગઈ થાય નક્કી થઈ જાય ને એટલે 999 બાદ થઈ જાય. થઈ જાય ને, કરવા ના પડે. અને એક જ નક્કી થઈ ગયું. અને એ હગઈ થઈ ત્યાં સુધી નામ લે મોટેથી. લગ્ન કરીને ઘરે આવે ને નામ લેતું બંધ થઈ જાય, એ બંધ થઈ ગયું. પછી કે અમારે ઈ પછી લે નહીં, ખબર પડી જાય, મિલન થઈ ગયું, ઓતપ્રોત થઈ જાય. હવે નક્કી થઈ ગયું, હવે નામ લેવાનું આવ્યું નહીં. કુંવારી હોય એટલે વરનું નામ, પરણી લઈને લેવાનું ના આવે. એટલે ગોતે છે, હજી લેશે એટલે હજી ગોતે છે. તો મારા ગુરુએ આવો ઘાયલ મને કરી દીધો. હવે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ,
ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. મારા ગુરુદેવ સિવાય હું બીજા કોઈની ઓથ નહીં લઉં. ગુરુ બ્રહ્મા, બીજા બ્રહ્માને મને નથી ખબર. આ બેઠો એને મારામાં જ્ઞાનની ઉત્પત્તિ કરી છે. આ જ મારો બ્રહ્મા છે, બીજો નહીં. ગુરુ વિષ્ણુ, મારા અંદર જ્ઞાનનું ભરણ પોષણ આને કર્યું છે. આ બેઠો એ જ સાકાર સ્વરૂપે, એ જ મારો વિષ્ણુ, મારો મહેશ્વર, મારા અવગુણો, મારા દુર્ગુણોનો સંહાર કર્યો છે. શબ્દના ઘા મારી મારીને આ સાકાર સ્વરૂપે બેઠો એ જ મારો મહેશ્વર છે. બીજાની મને ખબર નથી. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ આ બેઠો એ જ, બીજો નહીં. સાક્ષાત પરમાત્માની મૂર્તિ છે. મારે હવે બીજાની ઓથ લેવાની નહીં. જપું હું તો ગુરુ, ગુરુ ના જા. ગુરુ સિવાય હવે બીજું કાંઈ મને દેખાતું નથી. હું ગુરુમાં ભળી ગયો. હું છું હરિમાં, હરિ છે મુજમાં. આ નિશ્ચય નિહાળ્યું, નક્કી મને કરાવી દીધું. હું ગુરુમાં છું, ગુરુ મારામાં છે. હું ગુરુમાં છું, ગુરુ મારામાં છે. આ નક્કી પણ થઈ ગયું. હવે બીજાની ઓથ લેવાની ના આવી જાણે તમારી સુરતા બને સોહાગણ, એનું કામ છે. એટલે આ દોરા ધાગા ધૂણવો ધધકારીઓ નાખવી, ધૂપ ધુમાડા કરવા, નવગુતુન નગારા કકડાવવા, આને ભક્તિ નથી. આ બહારમુખ ભક્તિ છે. લુગડા રંગવા, માળાઓ પહેરવી, દાઢા વધારવા, અહીં સાબકા વાળા હરે રામ હરે કૃષ્ણ ચાદરો ઓઢવી, ધૂનું બેહાડવી, આ શું છે? બહારમુખ ભક્તિ છે. આનાથી આપણું કલ્યાણ નથી. આ બહારમુખ ભક્તિમાં હું પણ અને કરતા પણ છે. હું ધ્યાન ધરું છું, હું પણ આવ્યું કરતા પણ આવ્યું. હું તીરથ વ્રત કરું છું, હું પણ આવ્યું કરતા પણ આવ્યું. હું દાન પૂન કરું છું, હું પણ આવ્યું કરતા પણ આવ્યું. એમાં 68 તીરથ કરીને આવ્યો હોય, સાથી ફૂલાઈ ફરતો હોય. હું 68 તીરથ કરીને આવ્યો છું. હું પણ આવ્યું કરતા પણ આવ્યું. ધ્યાન કરતો હોય એ ફૂલાઈ ફરતો હોય, સાથી ફૂલાઈ. હું ધ્યાની છું. ભલામાણા જનાવર કોઈ ધ્યાન ધરવા નથી જતું. જનાવર કોઈ વિધિ કે કર્મકાંડ નથી કરતું. આટલી તો અકલ જનાવર નહીં છે. ડેડકા હોય ને, ડેડકા 12 મહિનાની સમાધિ ચડાવે. ઉનાળો આવે એટલે ફૂંકાઈ જાય, પ્રાણવાયુને અહીં ચડાવી દે. એમ લાગે કે મરી ગયું. અને ચોમાસું આવે અને થોડાક છાંટા પડે, તરત આવડા મોટા થાય, ડ્રાઉ ડ્રાઉ કરે. સમાધિ ચડી પાછી ઉતરી, સમાધિ ચડી અને પાછી ઉતરી. જો આવી સમાધિ ચડાવવાથી નિર્વાણ પદની પ્રાપ્તિ થતી હોય, પેલા ડેટકા થવી જોઈએ. થવી જોઈએ. કોઈ ડેટકા નિર્વાણ પહોંચ્યા નથી. આ તો ડેટકા જેવું થયું. સમાધિ ચડી અને ઉતરી. જે ચડે ઉતરે એને સમાધિ કહેવાય નહીં, ઊંધાદી છે. એને ઊંધાદી કહેવાય, ઉપાધિ કહેવાય, નિરાંત ના કહેવાય. આ તો એકવાર ચડી જાય ને પછી ઉતરતી નથી. બ્રહ્મકુમારીની ચડી જાય ભાવના, લોકડિયાની મટી જાય લાજ. ગુરુજી આવા ગોતીએ ના જાય ઝબુકડીથી જામની, રવિ ઉગે રહે નહીં રાત. ગુરુજી આવા ગોતીએ. બોધ સાંભળતા બળે કરમ બાપડા, જટ જણાયા જીવ કેરી જાત. 6 મહિને નહીં, 12 મહિને નહીં, તરત હું કોણ છું. અને જે વાયદો કરે, હવે પારસમણીને નક્કી જ છે, લોઢાને એટલે તરત હોવાનું થાય એ પ્રમાણ. પછી કોઈ એમ કે 6 મહિને હોવાનું થશે તો ગપ્પા છે. સાચું કહું છું, હું કોઈની શરમ નથી પડતો. કોઈ એમ કે 12 મહિને ફોનું થશે, ગપ્પા છે. તરત થવું જોઈએ તો સાચું. જેમ હરક તો ઉંબાડીઓ તમને અડાડી દઉં, ખબર પડી જાય ને અગ્નિ જેવી હોય. હરક તો ઉંબાડીઓ અડાડી દીધું કામ, અરે આ વાર્તા પૂરી થઈ જાય. એમ નિજ નામનો બોધ ગુરુએ ભાગ ત્યાગ લક્ષણા કરીને પોતાના નિજ સ્વરૂપની શાન કરી. આજ તું છે, તારો જન્મય નથી, મૃત્યુય નથી. આ તને કોક વ્યાન કાઢી દીધો હતો. હવે મારા મનમાં દેવી દેવતા નથી આવતા. મનની મૂંઝવણ મારી મટી જઈ. 84ની ખાણ. સદગુરુ પધાર્યા મારે આંગણે.
મારે હૈયે હરખના માય અત્યાર સુધી તૂટી ગયા ઢાયડા કરી કરી. કોઈએ ધ્યાન આલ્યું, કોઈ સંવરણ આલ્યું, કોઈ યોગ આપ્યા, કોઈ સમાધિ આપી, કોઈ કે આટલું કરો, કોઈ કે આમ કરો, તોડાઈ નખાયો આ જીવને. કરાય કરાય. છેલ્લે સદગુરુ મળ્યા સહેજમાં, સતનો શબ્દ સુનાયો, 84 નો રાહ ચુકાવી એક અખંડ ધામ ઓળખાયો. ત્યાં બધાય પંથ હતા એ પૂરા થઈ ગયા, નવધાય નામ મિટાયો, દસમ દિશા આવી દિલ ભીતર એકમાં અનેક સમાયો. હવે મારે ભગવાનના ભાગલા પડતા એ નથી, હવે મારે વાદ વિવાદ બધા મટી ગયા. આવી નિરાંત ગુરુએ કરાય. પણ આ લફરામાં નીકળવું તો પડે ને. દોરા ધાગા, દેવી દેવલા, ભુવા ભૂપણ, વેમ ગ્રહ, પનોતી, શુકન અપશુકન, હજી આપણે આમાં ભરાણા છે. ગુરુમુખી સિદ્ધોય આમાંથી નીકળવાનો બીજો ફાયદો શું થયો? વાડાવી ખાણા મારા ધર્મયાને મારા ધર્મ અને પંથના. આજથી 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ નતો, 1450 વર્ષ પહેલા ક્રિશ્ચન ધર્મ નતો, બરાબર? 2,000 વર્ષ પહેલા બૌદ્ધ ધર્મ નતો. તો એની પહેલા શું હતું? હું એકની વાત નથી કરતો, બધાના છેદ ઉડાડું છું. 5,500 વર્ષ પહેલા દેશમાં મંદિર નતું, મસ્જિદ નથી. આપણે ક્યાંના ઉપાસક હતા? હું એની વાત કરું છું. નિજ ધર્મ ગુરુજી આ મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના વેદમાં, ઋષિ મુનિ જપતા જેનું જાપ, હરિ નતા 4 વેદમાં, બ્રહ્માય નહોતા, વિષ્ણુએ નતા, મહેશ્વરે નતા, માયાય નથી, અલગ પુરુષ કે જીભિયાય નથી. આવાજ કહાં से आया? उन घर के कोई शाम समझाओ, कहो ने आ ब्रह्म कहां से आया? काया छोड़ तो जावे हंसा, कोण करे समाया? આ ભેદ રહસ્ય સદગુરુ સમજાવે છે. કાંઈ નતું, એ પેલા શું હતું? એ અનાદિનો જૂનો ધર્મ સંભાળો. એ અનાદિનો કોણ હતો? તું હતો, બીજું કોઈ નતું. તારા સિવાય બીજું કોઈ નતું. અનાદિનો હમ હે જોગી અલગ અનાદि, पार ब्रह्म से पारा, नाम रूप गुण नहीं हमारे, कभी न धरू अवतारा. પણ તને વ્યામ કરી દ્યો. કરોડિયાએ છે પોતાના મુખમાંથી લાળ કાઢીને મોટા ઝાડા બાંધી દીધા. એને એમ થયું કે આવડું મોટું કેને બાંધ્યું? એના મુખમાંથી જ નીકળ્યું ને, પણ આવડું મોટું બાંધી દીધું. પછી એ ભાન ભૂલી ગયો, વિસ્મૃતિ થઈ ગઈ કે આવડું મોટું ઝાડું કેને બાંધ્યું, આવડું મોટું જગત કેને બનાવ્યું? ભૂલો પડ્યો ને. તમે શું બનાવનાર? બીજા કોઈ નથી. તમે વિશ્વના કરતા છો. આ બધું તમે બનાવ્યું છે. તો તમે તમારું ભાન ભૂલી ગયા છો એટલે ખબર નથી. તમે અનાદિના છો. જે અનાદિનો છે એને જાણવાનો છે. એ જે અનાદિનો છે એ જ આદિમાં આવ્યો છે. સદગુરુ યાદ કરાવે છે, જો તું કોણ છે? તો એ ધર્મનું નામ છે સ્વધર્મ, પોતાનો ધર્મ, બીજાનો નહીં. વાડા વિખાણા મારા ધર્મ અને પંથના, મટ્યા વિવાદ મારા મનના. પેલા ધર્મના નામ ઉપર જે ઝઘડા હલતા હતા એમાં હું ફસાઈ ગયો હતો. હવે મને એકેય ધર્મ હલકોય નથી લાગતો, ભારે નથી લાગતો. શું કામ? મારા ચિત્તમાંથી વાડા નીકળી ગયા છે. ધર્મ અને પંથના એ વાડા કેની દયાથી નીકળ્યા છે? આવા મારા સદગુરુની દયાથી. આ મારા સદગુરુની દયાથી મારા ચિત્તમાંથી ધર્મના વાડા નીકળી ગયા. હવે તો બસ એક તું, બીજો કોઈ છે નહીં. અને આ ધર્મના નામ ઉપર આપણે ઝઘડા કરવા, બાજવું, એકાબીજીના ખૂન કરવા, આને ધર્મ ના કહેવાય. ધર્મ તો બહુજન હિતાય ને બહુજન સુખાય હોય. તો આ બધા વાડામાંથી ક્યારે બહાર નીકળાય ખબર છે?
એક અંધારી કોટડી હતી, એક મોટું નગર હતું. ત્યાં રાજાએ જ્યોતિષીએ કીધેલું કે આ નગરની અંદર જે બાળકનો જન્મ થશે, હે રાજા, એ તારો કાળ છે. રાજા કે મારું હારું, આપણા નગરમાં કોઈ સ્ત્રીની કુંકેથી જન્મ લેશે એ મારો કાળ છે, હવે કેની કુંકેથી એ ખબર નથી. રાજાએ એક પ્રયત્ન કર્યો. શું? બધી બહેનોને જેલમાં પૂરી દીધી, અહીંયા ખાવા પીવાનું બધું આપ્યું. અંધારી કોટડીમાં અંદર ને અંદર ડિલિવરી થાય બાળકોની, અંદર ને અંદર બાળકો જન્મે મોટા થાય, આવી મોટી જેલ બનાવી. પછી બધાને હાથકડી પહેરાઈ દીધી જન્મતા બેન. એટલે આ લોકો અંધારી કોટડીમાં હાથકડી પહેરાઈ, એટલે એ લોકોએ શું સમજ્યું, જે હાથકડી અમને પહેરાઈ છે એ અમારી મુક્તિનું સાધન છે, આવું માની લીધું. અને હાથકડીઓ ચોકી કરે, રોજ કાંટું ખેડે. એમાં એક દી એક ભાઈએ જેલના હરિયા તોડીને બહાર જોયું. ઓહો, બહાર તો સાચી દુનિયા બહાર જ છે, આપણે તો પડસાય અને ભગવાન કહી રહ્યા છીએ. એને અંદર વાત કરી આંધળાઓને કે આપણે બંધાણા છીએ, સાચું જગત તો બહાર છે, કે તારું મગજ છટકી ગયું છે. આ શું આમ બધા ખોટા, તું એક જ સાચો? બોલો ઠેકીને બહાર નીકળો જેલ તોડી. બહાર ખૂબ આનંદ કર્યો કે લાઈને આવું પાછો જગાડવા જવું આ બધાને કે નીકળો જેલમાંથી બહાર. એ જેવો પાછો જેલમાં કહેવા આવ્યો એટલે ઓલા બંધાયેલા હતા એને શું કીધું કે આવવું પડ્યું, અમે કેવી છે આવતો રમર પંથમાં. એ કે તમને છોડાવવા આવ્યો છું, પંથમાં ભરવા નથી આવ્યો, પંથ છોડાવવા આવ્યો છું, નીકળો બાળા. તો દરેક સંતોની જે હાલત થઈ ને એવી હાલત એની થઈ. બધાએ પથ્થર માર્યો કર્યો, એટલે કોઈને ખીલા ઠોકી દીધા, કોઈને ઝેર પાયા, કોઈને ઊંધે ગધાડે બિહારી દીધા, મનસૂરને હોડીએ ચડાયો, સંત પુલટોને જીવતા હરગાયો. આ વાત ઉપર જ નહીં ગમે, કારણ કે બધા આંધળા જ છે અને એના ગુરુ આંધળા છે. એટલે એ પાસે કે આ તો ખોટું છે, એક રાતમાં ભગવાન નહીં મળતો હોય, ગપ્પા છે. ગપ્પા નથી, સત્ય છે. ઈશ્વર ઓળખવા હોય તો આવજો રે જી. અરે કહું છું સેલામાં છે પૂર્વે ના પાગો તારા પરમાણ રે જી. અરે કહે છે ઈશ્વર ઓળખવા હોય તો આ અંધારું હજારો વર્ષનું છે. આ અંધારું હમણાં થઈ ગયું તું, લાઈટું જઈ હતી. આપણે ગુરુ મહારાજને આરાધ કરવી તો અજવાળું ના થાય. લાઈટ આવે એટલે એ અંધારું પલમાં ગાયબ થઈ જાય. એટલે મારા વાલા સંતો, તમે મારા છો, હું તમારો છું. આવી અજ્ઞાન દશામાંથી બહાર નીકળવાનું છે. અને હું જે કઉ છું એ તમારી બુદ્ધિની એરણ કસવાનું છે. ઓ વખત કસો, સત્ય લાગે તો જ સ્વીકાર કરો, બાકી નહીં. હું કહું એ માની નહીં લેવાનો, નહીતર પાછા અંધશ્રદ્ધામાં રહી જશો. માની લો એટલે અંધશ્રદ્ધા થઈ. ભગવાન બુદ્ધ કે માની નહીં લેવાનું. તમે નક્કી કરો, કોક દી ગખાતરો કરો, 4 રસ્તા ઉપર નાળિયેર હોય બધેરી ખાઈ જજો, કઈ નહીં થાય. પ્રયોગ તો કરો, એ નક્કી પણ થયું કહેવાય. મારા બાપાનું ધ્યાન ધરો, કોઈ દી ધ્યાનમાં આવે કેજો, પણ આવું કરો તો ખરા. હું કવિ કોઈ દી ના આવે, જોયા જ નથી. મારા બાપા ના આવે તો ઓલા બધા કરે ડુપ્લિકેટ. તમને ખબર નથી પડતી. આવું કરવા માંડો એટલે ખબર પડે કે નહીં વાત સાચી છે. બાપુ કે આ નક્કી પણ છે. એમાં કીધું મોટા વિવાદ મારા મનના. પરમાત્મા વ્યાપક છે અને વ્યાપકના સિદ્ધાંત બધાને લાગુ પડે. વ્યક્તિના સિદ્ધાંત બધાને લાગુ ના પડે. વ્યક્તિના સિદ્ધાંત માનવ સર્જિત છે. માનવ સર્જિત જે ધર્મો રહ્યા એ સીમિત છે અને વ્યાપક જે ધર્મ છે એ અસીમ છે. 300 દેશવાળાને માન્ય રાખવો પડે. વ્યાપક ધર્મ સોના જેવો છે, સોનું બધાય દેશમાં હાલે. ભારતનું નાણું ભારત પૂરતું જ હાલે, અમેરિકામાં ના હાલે. અમેરિકાનું નાણું અમેરિકા પૂરતું જ હાલે, જાપાનમાં ના હાલે. જાપાનનું આફ્રિકામાં ના હાલે. હવના નોખા નાણાં છે ને, એકબીજાના દેશમાં નથી હાલતા. તો આવું ધર્મમાં આવું છે. કોનું?
કયો દેશવાળો ના પાડે? કયો તો એ વ્યાપકના જે સિદ્ધાંત છે બધાને લાગુ પડે, કોઈને છોડે નહીં. ભૂખ અને તરસ બધાને લાગે. આ પૃથ્વી વ્યાપક છે. પૃથ્વી હિન્દુ કે મુસલમાન? જવાબ એકય નહીં. રામની કે અલ્લાહની? હવે એ હિન્દુ એમ કે અમે પૃથ્વી નહીં માનવી તો હાલે ચા? ફરજિયાત માનવી પડે ને કાકા કહીને. રામને નહીં માનો તો હાલશે, અલ્લાહને નહીં માનો તો હાલશે, માનવ સર્જિત ધર્મને નહીં માનો તો હાલશે, પૃથ્વીને માનવી પડશે. વ્યાપક છે, જગ મારે. શું કામ આપે છે? આ પૃથ્વી ઉપર આવા મકાન બને, એક કણ અનેક કણ આપે. વ્યાપક છે, બધાને લાગુ પડે. પૃથ્વી વગર કોઈને હાલશે નહીં. પછી આવો બ્રહ્માંડમાં પવન ફૂંકાય છે. પવન હિન્દુ કે મુસલમાન? રામનો કે અલ્લાહનો? કેને બનાવ્યો છે? અલ્લાહ વાળા એમ કે પવન ને નહીં માનવું જીવી હકે? તરત મરી જાય, ફીંડલો વરી જાય. રામને અલ્લાહને નહીં માનો તો હાલે, પવનનું માનવું પડશે. વ્યાપક છે, કોઈને છોડે નહીં. પવન વગર આ જીવને શ્વાસ તણી સગાય, પછી ઘરમાં ઘડીએ રાખે મારા ભાઈ. આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. આ પ્રાણવાયુ આવે છે, જાય છે, એના વડે કાયા જીવે છે. તું તો પ્રાણનોય પતિ છું, પ્રાણપતિ. તું આવતોય નથી ને જતોય નથી, જન્મતોય નથી, મળતોય નથી. ઈ તું જાણી લે. તોય પવન વ્યાપક છે. પછી 18-12 વનસ્પતિ. હિન્દુ કે મુસલમાન? રામની કે અલ્લાહની? કયા ભગવાને બનાવી? આનું સંશોધન આપણે નથી કરતા અને બાજવી છે ધર્મના નામ ઉપર. વ્યાપકતા લાવે ધર્મ. પહાડ, વનસ્પતિ 18-12 આપણાને જીવાડે છે. શું કામ? આપણને આપે છે, એને ફરજિયાત માનવી પડે. સૂર્ય હિન્દુ કે મુસલમાન? રામનો કે અલ્લાહનો? ફરજિયાત માનવો પડે ને. રામને અને અલ્લાહને નહીં માનવી તો હાલશે, સૂર્યને માનવો પડે ને. આપે છે, જીવન આપે છે, વિટામિન A અને D. આ પાંચેય તત્વો વ્યાપક છે. આ પાંચેય તત્વો વ્યાપક છે, એને ફરજિયાત માનવા પડે. તો આ પાંચેય તત્વોનો જે રિયો કરતા એ કેવો હશે? એ હિન્દુ કે મુસલમાન? કે કોઈને કોકે જણેલો છે? એ ગુરુ તારો પારનો પાયો, વારી વારી વારણા અખંડા ધણી તમે ઓળખો. હાથ નહીં, પાવ નહીં, રૂપ નહીં, રેખા, એ આપે આપ સવાય. એ અલગ ધણી તમે ઓળખો, એને અલગ કીધો. લખી જ ના એકાય. ઓમણ અગ્નિ લખી એકાય, પણ હાચુકલો અગ્નિ લખાય? એમ હાચુકલો ભગવાન લખાતો નથી. આટલી તો ભાન પડે. લખવામાં આવે છે ભગવાન ડુપ્લિકેટ છે. હાચુકલો ભગવાન લખાય નહીં. હવે એ અલગ ને સદગુરુ લખાવે છે, બીજો કોઈ ના લખાઈ શકે. એ અલગ ને સદગુરુ લખાઈ દેશે એક જ રાતમાં. એવો લક્ષ મળ્યો લગા લખાઈ દીધો ને, લક્ષમાં લખાઈ દીધો. એ અલગ ધણીને. હવે હું કોઈની ઓથ નહીં લઉં. જેને અલખનો આશરો એને કોની બીક હોય? કોઈને બીક ના હોય. એ રાજકારણીઓ તો એમ છે કે તમે ગંધારાશો, અહીંયા આવશો નહીં. શું કામ? આ દેશના દેશદ્રોહી છે. પટાવાળાથી પ્રધાનો સુધી અને કટકી કરીને ખાવું. પ્રભુ કે મારે જુદા મલકમાં જવું, આ પાપીઓમાં નથી પૂજાવું. કંઈક સહી કરાવી હોય તો કે આના ઉપર પૈસા મૂકો, કાગળ ઉડી જાય છે. આપણે 100 ની નોટ મૂકવી તો અહીંયા સહી થાય છે. થાય છે ને? રેશન કાર્ડ મફતમાં નીકળે છે, આ 3-3 હજાર લે છે. ખોટું નથી લાગતું તમને? હરામના રૂપિયા નથી લેતા આ લોકો. પગાર તો સરકાર આપે જ છે, તો ભાઈ 3,000 છે ના લ્યો છો તમે? ભ્રષ્ટાચાર નથી લાગતો? તો ભારતના સંતોએ આ નેતાઓ કઈ નથી કહેતા. શું કામ? એ ભળેલા છે. એક આ ભારતનું રાજકારણ અને ધર્મગુરુઓ, આ બે નચાવે છે આપણા. અને સતગુરુ બેથી છોડાવે છે કે તને જાણી લે. આ હિન્દુ મુસલમાનના ઝઘડા છોડ, તારી અંદર પડેલી શક્તિ જગાડ. કોઈના આધારે રહીશ નહીં. તો મારા વાલા, આમાંથી બહાર નીકળો.
જયદેવ બાપાએ કીધું કે હું એવા દેશમાં જઉં છું, કેવા દેશમાં? અનહદ જયદેવ એક જ છે દેશનો રહીશ છું, અનહદ. કેવો દેશ? અનહદ. હદમાં શું આવ્યું? શરીર. શરીરનું વજન થાય, ફૂટપટ્ટીથી માપ નીકળે, જાડાઈ પહોળાઈ નીકળે, આ બધું હદમાં આવ્યું. અને કાયામાં બોલે છે બે હદ, અને એનાથી ને પર આવ્યું અનહદ, કે જેની કોઈ હદ નથી. એ અનહદમાં જવું હોય તો હદ મૂકવી પડે. મારે મારું અમદાવાદે છોડવું નથી ને ખજૂરી પીપળીએ આવવું છે તો કેમ આવી શકું? મારા અમદાવાદની હદ મૂકી દેવી પડે, અમદાવાદના સીમાડા મૂકી દેવા પડે, ત્યારે હું ખજૂરી પીપળીએ આવી શકું. એ મારે જો વિદેયમાં જવું હોય તો આ દેહ પણ મૂકવું પડે, દેહાધ્યાસ છોડવો પડે, અને ગુરુ કેમ કરવું પડે, તો હું અનહદ દેશમાં જઈ શકું. હવે આપણે અનહદમાં જવું છે ને હદમાં રહેવું છે તો બે મેળ આવે નહીં. અખા કાતો તલ કોરા ભલા, કાં તો કોઈનું ઘાણીએ કટાઈને તેલ કટાવો, હદ કસરિયા કામમાં નહીં આવે. આવી વાત છે ગુરુના ઘરની. આમાં ખાલી આવરણો છોડવાના છે, ભલા બીજું કાંઈ કરવાનું નથી. નથી ધંધો બંધ કરવો, નથી ધ્યાનમાં ખોટા ચકેડા ફેરવવા, તમારા મગજના ચકેડા કહી જશે. નથી ઈંગલા પિંગલા હુકમણા કરવી, નથી કુંડલી જગાડવી, નથી બંગનાડ્યું ચડાવવી, બરાબર? નથી કોઈ આસન સાધવા. આ એનાથી પરની વાત છે. એટલે ગુરુ પેલા મસ્તક માગી લેશે. પ્રથમ પેલું મસ્તક મૂકી, વર્તું લેવું નામ, પછી તન મન ધન શીશ, તન મન ધન માગે છે. હવે આ બધું આપવા વાળો તું કોણ? એની ઓળખ કરાવે છે ગુરુ. હવે એ નાડીઓમાં આવે એવો નથી. નહીં તત્વ, તત્વ તો લઈ લીધું, 5 તત્વોનું શરીર. નહીં તાર, ના જોવાય રૂપ એનું, ના આવે એનો પાર. સંત કરો ને વિચારા, જંત્રીનું બજાવનહાર કોણ છે? આ જંત્રી ભવાની દાસની, એને એક નામનો આધાર. એ નામ लिया એને સબ लिया, सकल शास्त्र का भेद, એના નામ નરકે ગયા, પટી પટી ચારો વેદ. એ નામની પારખ સદગુરુ કરાવે છે. હવે આ મારી વાણીને વિરામ આપું, અને આ સમય ભજન ગાશે. જેમ મજા આવે પછી સંતવાણીમાં દૂર પર જવી. બોલો સદગુરુ મહારાજ. માઇક લઈ લો કાકા.